ના હે ચાંદ ને બધું એ તો જોઈ લીધું બરાબર છે હમણાં યા એ ખબર છે યા પંચામૃત ને પંચામૃત આવી ગયું ને અને નોર્મલ પાણી છે ને અને પેલું અને એક સિંક માટે વાડકો આવી ગયો ને ઓકે હા બસ બે અને સિક્કા ધોવા માટે બધાને આપ્યું જ કંઈ પણ સિક્કા ધોવા માટે બધાને આપીશું ગમે ડઝન્ટ મેટર ના 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 બે તો ઇનફ છે આ સિક્કા માટે ઇનફ છે આપણી થાળીનું કામ છે હા તો પછી તમારે જો અભિષેક કરવાનો આવે ને ત્યારે આમની મૂર્તિનો કરવો હોય તો એ કંડુ એટલે સેમ મૂર્તિ છે પણ નાનું વર્ઝન છે એટલે તો અને યા એક મિનિટ પેલા હજી એક વસ્તુ મારે મિસિંગ આ આરતી યા અને ગણપતિની આરતી બધા કરશે કે ખાલી આપણે જ કરવાની છે બધા કરશે ને તો ચાલુ કરવું છે હવે કે હા યા એટલે આરતી તરત નહીં આવે ચાલુ કરીશું ને પછી લગભગ અડધો કલાકે કે એમ આરતી આવશે 25 મિનિટે કે યા સહજાનંદ સ્વામી મહારાજની જય યા યા પણ બીજું મોહિત એટલે છે ને જો ચાલુ કોઈ ગેસ્ટ બાકી હોય ને પૂજાનું તો ચાલુ કરી એટલે ડિલે ના થાય કારણ કે આરતી તો હમણાં એકવાર ચાલુ થશે પછી અડધો કલાકે આવશે પેલી આરતી તો ચાલુ કરી દેવાનું છે હા બધા હરિભક્તોને પોતપોતાનું સ્થાન લેવા વિનંતી એટલે પછી આપણે પૂજા ચાલુ કરી શકીએ જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને પોતપોતાનું સ્થાન લેવાનું વિનંતી અને કોઈને સરખું ના સંભળાવતું હોય તો કહેજો તો એ રીતે વોલ્યુમ એડજસ્ટ કરીએ બધાને એકદમ શાંતિ રાખજો બીજી બધી વાતો થોડીક ઓછી કરજો અત્યારે હવે તમારે બધાએ મહારાજને હાથ જોડી રાખવાના છે તમારી આગળ અને પ્રાર્થના કરવાની છે હે મહારાજ અમારા લાઈફમાં જે બધું છે એ તમારા લીધે છે અને આશીર્વાદ આપજો કે એવરીથિંગ ગોઝ વેલ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હવે બહેનોએ કશું નથી કરવાનું, ખાલી ભાઈઓએ આમ હાથ રાખવાનો છે અને આપણે શિખા બાંધતા હોય એવી ભાવના કરવાની છે. શ્રીધર શ્રીપતે સ્વામીન ભક્તાનામ ભયમ કર તિષ્ઠદેવ શિખા બંધે સ્વામી નારાયણ પ્રભો. હવે જે ખાલી વાડકો છે, જે બેસીન તરીકે વાત કરીએ છીએ, એમાં ચમચીને હાથ હળે નહીં એવી રીતે હાથ ધોઈ નાખવાનો છે. પાણી આવી ગયું બધાને? હવે તમારી થાળીમાં જે કંકુ છે એમાં એક ટીપું મૂકીને અરસપરસ એકબીજાને ચાંદલો કરી દેવાનો છે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામં સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટં નેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. હવે તમારે એકબીજાના નાળા છડી બાંધવાની છે અને શક્ય હોય તો સામે લક્ષ્મીનારાયણ દેવને મહારાજની પ્રસાદીની કરાઈને બાંધજો. યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વમપી બદ્ધનામી રક્ષે માચલ માચલ. જમણા હાથે યા. હવે યા જો આમ થોડોક પ્રોબ્લેમ થાય કારણ કે આ રીડિંગ ગ્લાસીસ છે એટલે દૂર દેખાય. ઓકે યા થેન્ક યુ. હવે ભાઈઓએ ખાલી આમ હાથ રાખવાનો છે ભાઈઓએ, અને જનોઈ પહેરતા હોય એ ભાવના કરવાની છે કે જનોઈ પહેરીને હું પૂજામાં બેસું છું. યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સજમ પુરસ્તાત આયુષ્યમગ્ર્યમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. જમણો હાથ સિંકમાં ધોઈ નાખવાનો છે. હવે જમણા હાથને પાણી અડે નહીં, ચમચી અડે નહીં એવી રીતે 3 વાર પાણી પીવાનું છે અને ભાવના એવી રાખવાની છે, ડાબાથી ચમચીમાં લઈને જમણા હાથમાં આચમની કરવાની છે અને ભાવના એવી રાખવાની છે કે આપણું અંતઃકરણ શુદ્ધ થાય એના માટે આપણે એફર્ટ્સ કરીએ છીએ. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારણે શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ અવતારણે શ્રી સહજાનંદાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. અને પછી હાથ ધોઈ નાખવાનો છે 3 વાર પીધા પછી. હસ્ત પ્રક્ષાલનમ. લેડીઝ જેન્ટ્સ બંને પીવાનું છે. હવે આગળ પૂજા ચાલુ કરીએ એ પહેલાં હું 2-3 વસ્તુ કહી દઉં છું કે નંબર 1 કે ભગવાને વત્તામૃતમાં લખ્યું છે અને ગીતાના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે કે પૂજા છે, ભગવાન છે, એમાં જેટલી શ્રદ્ધા રાખશો એટલું તમને રિવોર્ડ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ દેખાશે. અમુક વસ્તુઓમાં હું તમને કહીશ
કે ભગવાન આગળ આમ માગો તો એ વસ્તુ તમારા આખા ફેમિલી વતી માગશો અને મનથી માગશો તો બધાના લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થશે. બીજી વસ્તુ કે પૂજા કર્યા પછી ક્યારેય કોઈનું ખરાબ થતું નથી. ઘણીવાર લાઈફમાં એવું ઘટે કે આપણે પૂજા કરી હોય, કંઈ અહીંયા કરી હોય, મંદિરમાં કરી હોય કે ઘરમાં કરી હોય, અને આપણી જોડે કંઈ એક્સિડન્ટ થયો, બીજું ત્રીજું થયું, તો નેવર ટેક ઇટ ધેટ વે કે મને જ કેમ થયું, નહીતર ઇટ કેન રૂઇન અવર લાઈફ. પણ આપણા આગલા જન્મોના કર્મ પ્રમાણે, મીન્સ ગયા જન્મોના કર્મ પ્રમાણે પ્રોબ્લેમ જે આવ્યો, ઇટ વોઝ ગોઈંગ ટુ બી વે વર્સ. પણ આપણે પૂજા કરી એટલે ભગવાને એ પ્રોબ્લેમ આપ્યો ખરો, પ્રારબ્ધ અનુસાર પણ માઇલ્ડ કરી દીધો છે, જેને સુડીનો ઘા સોએ કરીએ એવી રીતે. અને બીજી વસ્તુ, દરેક મહારાજની કરાવવાની સ્ટાઇલ થોડી રીત અલગ અલગ હોય છે. એટલે હું જે મારી રીતે કરાવું છું એ રીતે કરાવીશ. તમને કંઈ લાગે કે આપણે રૂટીનમાં કરતા હોય એના કરતાં જુદું છે તો કોઈ પણ મને વાત કરજો, વી કેન ચેન્જ એકોર્ડિંગલી. અને ભગવાનને અર્પણ કરવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાવ છે. એટલે ધારો કે જે વસ્તુ આપણે પોસાય એવું ના હોય પણ ભગવાનને અર્પણ કરવાની હોય તો એ વસ્તુમાં સાચા ભાવથી કરશો તો એવું ફળ મળશે. કે ફોર એક્ઝામ્પલ, લક્ષ્મીજીને સોનાનું મંગળસૂત્ર પહેરાવવાનું હોય અને તમે આમ ચોખા મૂકી દેશો તો ચોખા આપ્યાનું જ ફળ મળશે. પણ તમે મંગળસૂત્રની ભાવના રાખશો સોનાના, તો રિયલમાં સોનાનું મંગળસૂત્ર પહેરાવ્યું હોય એવું ફળ મળશે. હવે ફૂલના ચોખા લેવાના છે અને લક્ષ્મીનારાયણ ભગવાનને હાથ જોડી રાખવાના છે. લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની છે, હે લક્ષ્મીનારાયણ ભગવાન, અમે કાયમ શ્રીજી મહારાજની જોડે રહીએ, શ્રીજી મહારાજ કાયમ અમારી જોડે રહે, અને જ્યાં સુધી આ લોકમાં અમારું આયુષ્ય છે ત્યાં સુધી અમારું લાઈફ એકદમ પીસફુલ રહે એવી કૃપા કરજો. હરિ શાંતિમ હરિ કૃષ્ણ શાંતિમ શાંતિમ કૃષ્ણ પ્રયચ્છતુ ભક્તિ ધર્માત્મજસ્તુભ્યમ ચૈવ શાંતિ પ્રયચ્છતુ શાંતિ યચ્છતુ તે દેવ સ્વામિનારાયણ પ્રભો નારાયણ મુનિસ્તુભ્યમ શાંતિમ યચ્છતુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ સર્વરિષ્ઠ સર્વપર દ્રવણ શાંતિર્ભવતુ. લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીને પધરાવી દેવાના છે. હવે ખાલી ભગવાનને હાથ જોડી રાખવાના છે. ઓમ શ્રી હિરીમ શ્રીમન મહાગણાધિપતે નમઃ. ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ કુલ દેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ સચી પુરંદરાભ્યામ નમઃ. ઓમ માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ રીમ એતત કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ. સ્વસ્તિ ભવન્તુ ભ્રુવન્તુ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ. નિર્વિઘ્નમસ્તુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હવે ફૂલના ચોખા લેવાના છે. વી વોન્ટ ટુ મેક શ્યોર કે પૂજા સારા મુહૂર્તમાં ચાલુ કરીએ. હવે કદાચ અત્યારનું મુહૂર્ત સારું ના હોય તો, એટલે મનથી લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની છે, હે લક્ષ્મીનારાયણ ભગવાન, અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને ખબર નથી કે કયો સમય છે, પણ જે પણ સમય હોય એને શુભ મુહૂર્તમાં કન્વર્ટ કરી દેજો, એટલી તમને રિક્વેસ્ટ કરીએ છીએ. તદેવ લગ્નામ સુદિનામ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મીપતે તેંગ્રિયુગમ સ્મરામી. એ પ્રાર્થના કરીને વિષ્ણુ ભગવાનના ચરણમાં ઓફર કરી દો. હવે ભાઈઓએ ચમચીમાં પાણી લેવાનું છે અને બહેન એકલા હોય તો ચમચીમાં પાણી લેવાનો વાંધો નહીં, અને બહેનોએ હાથ અડાડવાનો છે. હવે તમે સંકલ્પ કરો છો કે ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થમાં સારી સિદ્ધિ સક્સેસ મળે, લક્ષ્મીનારાયણ ભગવાનની અને શ્રીજી મહારાજની કૃપા અમારી ઉપર રહે, એટલા માટે અમે લક્ષ્મીજીનું પૂજન, હનુમાનજીનું પૂજન બધું કરીએ છીએ. હરિ ઓમ વિષ્ણુ શ્રીમંત ભગવત મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમ વૈવસ્વત મન્વંતરે અષ્ટાવીમ સ્થિત મે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂવરલોકે જંબુદ્વીપે અમેરિકા પ્રદેશે ઇલિનોય રાજ્યે એલ્જિન નગરે 61+2 સંવત્સરે દક્ષિણાયને ગ્રીષ્મ ઋતો માસોક્તમે આસો માસે કૃષ્ણ પક્ષે અમાવસ્યાવ તિથૌ ભૌમવાસરે ચિત્રા નક્ષત્રે કન્યા રાશિ સ્થિતે ચંદ્રે અમુક રાશિ સ્થિતે શ્રી સૂર્ય અમુક રાશિ સ્થિતે દેવગુરુ શેષેષુ ગ્રહેશુ યથા યથમ રાશિ સ્થાને સ્થિતેષુ સપ્સુ એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ.
હવે તમે બ્રાહ્મણ હો તો તમારું ગોત્ર મનમાં બોલવાનું છે, અને બ્રાહ્મણ ના હો તો મનમાં કશ્યપ બોલવાનું છે. ગોત્રે ઉત્પન્યસ્ય, હવે તમારું નામ બોલવાનું છે. વર્મણ સપત્ની ક સપરિવાર યજમાનો અહમ મમ, ના ખાલી મારે બોલવાનું છે. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ચતુર્વિધ પુરુષાર્થમ મમ ગૃહે અદ્ય દિને શ્રી લક્ષ્મીનારાયણ પ્રીત્યર્થમ શ્રી મહાલક્ષ્મી પૂજન અહમ કરીશ્યે. પાણી સિંકમાં મૂકી દો અને ફરી લઈ લો પાણી. તત્રદૌ નિર્વિઘ્નતા સિદ્ધયર્થમ દિગરક્ષણમ કલશાચરમ દીપ સૂર્ય પૂજનમ સંક્ષિપ્ત ગણપતિ પૂજનમ સંક્ષિપ્ત પુણ્યવાચન પૂજનમ સંક્ષિપ્ત મારુતિ પૂજન ચ અહમ કરીશ્યે. સિંકમાં મૂકી દો પાણી. હવે ફૂલના ચોખા લેવાના છે અને ધરતી માતાને હાથ અડાડી રાખવાનો છે, અને ધરતી માતાને પ્રાર્થના કરવાની છે કે આ સ્થાન કેવું છે અમને ખબર નથી, પણ પૂજા કરવા માટે પવિત્ર એરિયાની જરૂર છે, એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જગ્યાને તમે પવિત્ર બનાવી દો. બીજું, થેન્ક યુ વેરી મચ અમને અત્યાર સુધી સપોર્ટ આપ્યો એના માટે. અને ત્રીજું કે પૂજા પતે ત્યાં સુધી તમે સ્ટેબલ રહેજો, હલતા નહીં. ઓમ પૃથ્વી કુર્માનમ ત વરાહ દેવતાભ્યો નમઃ સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી. ધરતી માતાને ચરણો પધરાવી દો. હવે ડાબા હાથમાં ચોખા લેવાના છે અને ઉપર જમણો હાથ કવર કરવાનો છે. સામે મહારાજને પ્રાર્થના કરવાની છે, હે મહારાજ, અમે દરેક દિશાની પૂજા કરીશું, પણ તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે દિશાની પૂજા કરીએ એ દિશામાં કોઈ પણ નેગેટિવ પાવર હોય કે જે મને કે મારા ફેમિલીને અફેક્ટ કરી શકે એવું હોય તો વી આર રિક્વેસ્ટિંગ યુ કે તમે એ નેગેટિવ પાવરને દૂર કરી દેજો. અપસર્પંતુ તે ભૂતા તે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્ન કરતા રસ્તે નશ્યંતુ શિવાગ્નયા અપક્રામં તુ ભૂતાની પિશાચ્યા સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન શાંતિ કર્મ કરોમ્યહમ. બસ હવે ભગવાનના ચરણમાં ઓફર કરી ઓફર કરવાની પ્રાર્થના કરી પછી આ બધી વસ્તુ સ્પ્રિંકલ કરી દો, બધી દિશા કવર કરતા હોય તે. હવે બહેનોએ કંઈ નથી કરવાનું, ભાઈઓએ મહારાજની સામું જોઈ 3 વાર તાલી પાડવાની છે અને પ્રાર્થના કરવાની છે કે અમે પૂજામાં બેઠા હોય એટલી ઘડી કામ, ક્રોધ અને લોભ આ 3 વસ્તુ અમને નડે નહીં એવી અમારી પર કૃપા કરજો. અને ડાબા પગની એડી 3 વાર જમીન જોડે પછાડવાની છે. બસ હવે તમારી આગળ પાણીનો ગ્લાસ હોય કે બોલ હોય એનો સ્પર્શ કરી રાખવાનો છે. કલશ્યસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. હવે ફૂલ ચોખા લેવાના છે, પાણીની અંદર નથી મૂકવાના. પાણીના દેવતા વરુણ દેવતા છે, એમના ચરણમાં ઓફર કરતા હોય તો બહારથી મૂકવાનું છે અને એ પ્રાર્થના કરવાની છે કે હે વરુણદેવ, થેન્ક યુ વેરી મચ, તમે કાયમ અમને પાણી આપ્યું એના માટે લાઈફમાં, અને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને ક્યારેય પાણીની તકલીફ ના પડે લાઈફમાં, એવી કૃપા કરજો. ઓમ વરુણાય નમઃ, 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 ઓમ વરુણાય નમો નમઃ, નમસ્કારણ નમસ્કરોમિ ચ. 12 ઓફર કરી દો એમના ચરણોમાં. હવે ફૂલ ચોખા લેવાના છે. જેટલી નદીઓ તમારા ધ્યાનમાં આવતી હોય, ઘેલા નદી, સાબરમતી, મનોરમા, સરયુ, ગંડકી, મહીસાગર, ઉતાવળી, જ્યાં જ્યાં મહારાજ નાયા હોય કે મહારાજના કોઈ અવતાર નાયા હોય એ બધાનું સ્મરણ કરવાનું છે કે હે દેવીઓ, તમે દિવ્ય રૂપે આવો અને આની અંદર વાસ કરો. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈવમ દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ સદાતિ નિત્યમ ભાવાનુસારેણ સદારણાનામ વિપતરણી ગંગાयै નમો નમઃ. વિપતરણી ઉન્મત ગંગાयै નમો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ નમસ્કરોમિ ચ. પધરાઈ દો. હવે એક ફૂલની પાંખડી લેવાની છે અને એ પાણીમાં બોળવાની છે અને તમારી પોતાની ઉપર અને બધી વસ્તુઓ ઉપર છાંટવાનું છે, જાણે બધું શુદ્ધ કરતા હોય એવી રીતે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરત પુંડરીકાક્ષમ સબાયાભ્યંતર શુચિ. અને પછી નીચે મૂકી દેવાની છે. હવે આપણે ફૂલને ચોખા લેવાના છે. સરસ્વતી માતાને પ્રાર્થના કરવાની છે. 3 પ્રાર્થના કરવાની છે. પહેલી વસ્તુ કે મોટા ભાગના લોકો જે પોતાના ઘેર પૂજા કરતા હોય એ ધનતેરસે કરતા હોય છે કે અમે પૈસાદાર થઈ જઈએ, લક્ષ્મીની પૂજા કરી પૈસાદાર થઈ જઈએ એવી રીતે. પણ
એકોર્ડિંગ ટુ હિન્દુ સ્ક્રિપ્ચર્સ આપણા સનાતન સંપ્રદાયના જે ચોપડીઓ છે એમાં, અને એકોર્ડિંગ ટુ સત્સંગી જીવન, હું ભૂલી ગયો કયું ચોથું પ્રકરણ છે કે પાંચમું પ્રકરણ મોઢે ભૂલી ગયો, પણ એમાં જે મહારાજ આજ્ઞા કરી છે એ પ્રમાણે કહું છું. અને પુરાણોમાં જે કથા છે એ પ્રમાણે, વિષ્ણુ પુરાણ અને બીજા પુરાણોમાં, કે જૂના જમાનામાં માણસો માંદા પડે પછી મરી જતા હતા. પછી ભગવાન નારાયણે ધન્વંતરી તરીકે અવતાર લીધો અને બધાને બતાવ્યું કે જો તમને ખબર હોય તો એવરી સિંગલ લીફ ઓન ધ અર્થ ઇઝ મેડિસિન. એટલે પછી મેડિકલ સાયન્સને બધું આવ્યું. એટલે તમે ધનતેરસના દિવસે સાંજે તમે ધન્વંતરી ભગવાનની પૂજા કરો, કાં તો શ્રીજી મહારાજની પૂજા કરો. એન્ડ ઓફ ધ ડે બધા શ્રીજી મહારાજના અવતાર છે, પણ ધન્વંતરી ભગવાન માનીને પૂજા કરો. તેવું શાસ્ત્રમાં લખ્યું છે કે જેટલી સિન્સિયરલી પૂજા કરશો એટલા તમારા ડૉક્ટરના ધક્કા એકદમ ઓછા રહેશે આખા ફેમિલીને. અને આ એક વસ્તુ છે. પણ ધન્વંતરી ભગવાન આસોવદ તેરસે જન્મ્યા હતા, એટલે શોર્ટમાં નામ પડ્યું ધન્વંતરી તેરસના બદલે ધનતેરસ નામ પડ્યું. એટલે લોકોને એમ ધન એટલે ધન ધોવો અને ધનના પૈસે પૂજા કરો એ બધું પછી ચાલ્યું છે. પણ રિયલમાં શાસ્ત્ર પ્રમાણે આ છે. અને બીજું યમરાજાનું વરદાન છે. આદિનારાયણ ભગવાન એટલે હરિકૃષ્ણ મહારાજ જે આપણા જે છે એ હરિકૃષ્ણ મહારાજ અને યમરાજ, આ પુરાણોમાં સ્ટોરી છે. એ બેનું મનમાં સ્મરણ કરીને તમે ધનતેરસના દિવસે રાત્રે એટલે સંધ્યાકાળે કોઈ પણ અનાજનું કોળિયું બનાવવાનું, એટલે લોટનું કોળિયું બનાવવાનું અને એમાં દીવો કરવાનો. અને કાં તો ઘરની નજીકના દેવાલયમાં દીપદાન કરો અથવા તો ઘરની દક્ષિણ દિશામાં કરો, તો તમારા ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય. અકાળ મૃત્યુ જેને ખબર ના પડે એના માટે એક્સિડન્ટલ ડેથ એ નહીં થાય, એવું યમરાજાનું વરદાન છે. હવે લક્ષ્મીજીની રિયલ બર્થડે સત્સંગી જીવન, વિષ્ણુ પુરાણ એ બધાના આધારે લક્ષ્મીજીની બર્થડે દિવાળીના દિવસે છે. અને આજે એક્ઝેક્ટ રાઈટ ટાઈમ છે, કારણ કે આજે અમાસ છે. અને બીજી વસ્તુ એ છે કે કોઈની બર્થડે હોય ત્યારે એમની સેલિબ્રેટ કરો તો પર્સન લાઈક, બીજાની બર્થડે બીજાની સેલિબ્રેટ કરો ના લાગે. એટલે ધનતેરસે ધન્વંતરી ભગવાનની બર્થડે છે. એટલે હવે દિવાળીના દિવસે તમે આ મૂર્તિની પૂજા કરો લક્ષ્મીનારાયણ ભગવાનની, અને આપણે રેગ્યુલર કરીએ લક્ષ્મી પૂજા અને પછી સિક્કાને બધું ધોઈએ એ. અને આ વડતાલને જે લક્ષ્મીનારાયણ છે એમની રોજ પૂજા કરો અને દિવાળીના દિવસે સ્પેશિયલ પૂજા કરો, તો there is no power in the entire universe that can hold up for financial progress. મારી પાસે હજારો ફ્રેન્ડ્સ, ફેમિલી, યજમાન્સ વર્લ્ડ વાઇડ છે જે સત્સંગી ના હોય તો પણ વડતાલના લક્ષ્મીનારાયણની રોજ પૂજા કરતા હોય, સ્પેશિયલ પૂજા દિવાળીના દિવસે. અને બધાના ફાઇનાન્શિયલ ગ્રાફ વર્ષોથી આમ જતા તેના બદલે વર્ષોથી એક ધારે આમ જાય છે અત્યારે. અને એટલે આપણે અત્યારે એ પૂજા કરીએ છીએ, પણ મનથી સરસ્વતી માતાને પ્રાર્થના કરવાની છે કે હે સરસ્વતી માતા, કે અમે અત્યારે આવું બધી પૂજા કરીએ છીએ એટલે અમને વિશ્વાસ છે કે લક્ષ્મીજી અમને ધન આપશે, પણ અમારા ફેમિલી પર એટલી કૃપા કરો કે અમે એક લક્ષ્મીજી કૃપા કરીને જે પૈસા આપે એમાંથી એક પૈસો પણ અમે ખોટા માર્ગે ઉડાડીએ નહીં, એવી અમારા ફેમિલીમાં બધાને બુદ્ધિ આપો. બીજું, અમારા ઘરમાં જેટલા નાના છોકરાઓ હોય એ લોકોને પોતાની લાઈફમાં ધાર્યો સક્સેસ મળે એવો સારો ભણવામાં સક્સેસ આપો. અને બીજું, તમને બધાને તો ખબર જ હશે કે મહારાજે કીધું છે કે ગમે એવા પાપ હોય તો નરકમાં જઈને હજારો વર્ષ નરકમાં રહીને પણ આત્મા શુદ્ધ થઈ જાય, પણ બે પાપમાં મહારાજને 0 ટોલરન્સ છે. એક ભગવાનને નિરાકાર માનવા અને બીજું ભગવાનના ભક્તનો દ્રોહ. દ્રોહ, ઇઝીએસ્ટ વે ટુ ડુ દ્રોહ એ તમારી જીભ રફ હોય તો ગમે એમ રફ ને રૂડ બોલો અને 10 જણ દુભાય તો એનો આપણને દોષ લાગે, પણ એમાં 11મો ભગવાનનો ભક્ત હોય તો આપણા બધા જ સત્કર્મોનું ઉપર 0 થઈ જાય. એટલે સરસ્વતી માતા વાણીના દેવી છે. એટલે સરસ્વતી માતાને ત્રીજી પ્રાર્થના એ પણ કરવાની છે કે હે સરસ્વતી માતા, અમારા ફેમિલીમાં બધાની વાણી એવી રાખો કે ક્યારેય કોઈ પણ વ્યક્તિ અમારી વાણીથી દુભાય નહીં. શરણમ કરવાણી શર્મદમ તે ચરણમ વારી ચરાચરોપજીવ્યમ કરુણામ શૃણૈ કટાક્ષપાત્यै કુરુ મામ બકૃતાર્થ સાર્થવાહમ. ઓમ ભગવતી શ્રી સરસ્વતી નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી. જ્યાં પણ ઓફર કરો ત્યાં સરસ્વતી માતાના ચરણમાં ઓફર કરતી રીતે આ પ્રાર્થના કરીને કરી દો. હવે પૈસા એક એવી વસ્તુ છે કે આપણે ધારો કે કશે ફરવા ગયા હોય કે વડતાલ ગઢડા દર્શન કરવા ગયા હોય તો દર્શન કરીને સંતોષ થઈ જાય છે, કે હવાઈ ફરવા ગયા તો ફરીને સંતોષ થઈ જાય છે. પણ પૈસા એક એવી વસ્તુ છે કે ગમે એટલું ભગવાન આપે આપણને સંતોષ થતો નથી. એટલે આટલું કરશો તો ફાઇનાન્શિયલ પ્રોગ્રેસ તમારો 100% વધારે સારો થશે. પણ હજી વધારે સારો જોઈતો હોય તો અત્યારે આપણે ફૂલ ચોખાથી પ્રાર્થના કરવાની છે, પણ રોજ પણ ડેઇલી પ્રાર્થના ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે વિષ્ણુ ભગવાન જે છે એમનો અપર લેફ્ટ હેન્ડ, જે ઉપરનો ડાબો હાથ છે એમાં શંખ છે, અને આ મૂર્તિમાં જે શંખ છે એ લક્ષ્મીજીના સગ્ગા ભાઈ છે.
એટલે અત્યારે આપણે શંખની પૂજા કરવાની છે ફૂલ ચોખા લઈને. અને રોજ પણ તમે આ મૂર્તિની પૂજા કરી લો, પછી તમારે શંખને એક જુદો ચાંદલો કરીને આટલી પ્રાર્થના કરવાની છે. અને અત્યારે એ પ્રાર્થના કરવાની છે કે હે શંખ દેવતા લક્ષ્મીજી, કારણ કે એ શંખને વિષ્ણુ ભગવાનને બહુ સારો મેળ છે. અને લક્ષ્મીજી પતિવ્રતા છે. રામાયણમાં ક્યાંય એવું નથી આવતું કે સીતાજીનો વનવાસ થયો, પણ લક્ષ્મીજીનો અવતાર હતા સીતાજી, તો રામને વનવાસ થયો તો બાય ડિફોલ્ટ અયોધ્યામાંથી નીકળી ગયા. એટલે લક્ષ્મીજી પતિવ્રતા છે. એટલે પ્રાર્થના કરવાની છે કે હે શંખ દેવતા લક્ષ્મી અને નારાયણ બંને અમારા ઘરમાં રહે, ક્યારેય અમારું ઘર છોડીને જાય નહીં એવી કૃપા અમારી ઉપર કરજો. અને આ સેમ પ્રાર્થના તમે રોજ આ મૂર્તિની પૂજા થાય પછી એક ચાંદલો કરશો, એ શંખને કરશો તો ઇટ ઇઝ મોર ઇફેક્ટિવ. ત્વામ પુરા સાગરોત્પમ નો વિષ્ણુના વિદ્રુત કરે નાદિતસ શત્રુ નાર્ષાર્થમ પાંચજન્ય નમોસ્તુ તે ઓમ શંખસ્થ દેવતાય નમઃ સકલોપચારાર્થે ગંધક્ષત પુષ્પાણી સમર્પયામી. ઓફર કરી દો. હવે ફૂલના ચોખા લેવાના છે. તમારે દીપ નારાયણનો ઓફર કરવાનું છે. એટલે અહીંયા આગળ આપણે અખંડ દીપ છે એમને, અને એ પ્રાર્થના કરવાની છે કે હે દીપ નારાયણ લક્ષ્મીજી અંતર્યામી છે, શ્રીજી મહારાજ અંતર્યામી છે, છતાંય જ્યારે અમે આટલા પૈસા ટાઈમ બધું સ્પેન્ડ કરીએ છીએ તો એટલી તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી પૂજા પતે ત્યાં સુધી અમે અખંડ પ્રગટ રહેજો. અને પૂજા પતે એટલે લક્ષ્મીજીને વિટનેસ આપજો કે તમારી બર્થડેની અમે આવી પૂજા કરી હતી. ઓમ દીપસ્થ દેવતાય નમઃ સકલોપચારાર્થે ગંધક્ષત પુષ્પાણી સમર્પયામી. દીપનારાયણ ઓફર કરી દો. હવે ફૂલના ચોખા લેવાના છે. ઘી એકદમ ઇનફ છે આમાં, પણ છતાંય કદાચ દીવો ઓલવાઈ જાય તો આપણા વિટનેસનું શું? એટલે હવે મનથી તમારે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે સૂર્ય ભગવાન, જો કદાચ દીપનારાયણ ઓલવાઈ જાય તો બાય ડિફોલ્ટ અમારા બેકઅપ વિટનેસ થઈ જવાની તમને રિક્વેસ્ટ કરીએ છીએ. ઓમ સૂર્યનારાયણાય નમઃ સકલોપચારાર્થે ગંધક્ષત પુષ્પાણી સમર્પયામી. ઓફર કરી દો. હવે ફૂલ ચોખા લેવાના છે. મનથી હરિકૃષ્ણ મહારાજ, ગોપાળાનંદ સ્વામી, પૂજ્ય ધ્યાની સ્વામી અને વર્તમાન કાળે તમે જેમને પોતાના ગુરુ માન્યા હોય એ આ બધાનું સ્મરણ કરવાનું છે. અને બધાને પ્રાર્થના કરવાની છે કે અમારા ફેમિલી વતી શ્રીજી મહારાજને એટલી રિક્વેસ્ટ કરજો કે આલોક હોય કે પરલોક હંમેશા અમારી સાથે જ રહે મહારાજ દિવ્ય રૂપે, અને અમને હંમેશા પોતાની સેવામાં રાખે. અને બીજી વસ્તુ, અમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો એનું એજ એપ્રોપ્રિએટ બ્રેઇન ડેવલપમેન્ટ, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ અને ફિઝિકલ ડેવલપમેન્ટ બધું વ્યવસ્થિત કરે મહારાજ, એવી મહારાજની કૃપા કરાવજો અમને પર. વિહરતિ યોક્ષરેક્ષર પદાક્ષર મુક્તપતિ પુરુષવિદો વિધિમ વિધિહરીશ્વર મુખ્ય બુધા શિરસી વહંતિ તે સમુદિતમ કિલ યેન મુદા રદિતમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહં. ગમ ગૌ ગુરુભ્યો નમઃ. ઓમ અવતરણસે આદિનારાયણાય નમઃ. નમસ્કરોમિ ચ. આ ચારના ચરણોમાં પધરાવ દઈ તો ઓફર કરી દો. હવે ફૂલના ચોખા લેવાના છે. તમારા પેરેન્ટ્સ તમારી સામે છે અને તમારા પેરેન્ટ્સ કે મારે લાઈક તમે એમની પૂજા કરો છો અને આશીર્વાદ માગો છો, એવી ભાવનાથી તમારે પેરેન્ટ્સની પૂજા કરવાની છે. અને પેરેન્ટ્સની પૂજાની વાત આવી તો હું એક એક્સ્ટ્રા વસ્તુ કહી દઉં જોડે જોડે કે ઘણા લોકો એવું માને છે કે આપણને ગ્રહ ના નડે આપણે સત્સંગી થયા એટલે, પણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 8મો 9મો કયો અધ્યાય છે ખબર નહીં. મહારાજે બહુ ડિટેલમાં ગ્રહની ચર્ચા કરી છે અને મહારાજે કીધું છે કે જ્યોતિષ શાસ્ત્રના જાણકાર પાસે તમે યોગ્ય ગ્રહનું પેલું કરાવી દો તો લાઈફમાં લાઈફ સ્મૂથ રહેશે. અને પોતાની સર્વોપરિતા બતાવવા માટે મહારાજે એક વાક્ય એડ કર્યું છે કે પૂરેપૂરી શિક્ષાપત્રી પાળતું હશે એને આ બધું ગ્રહ બનડશે નહીં. એટલે ગ્રહનું પ્રધાનપણું રહે અને પોતાનું સર્વોપરીપણું રહે. પણ એમાં ગ્રહોમાં શનિમાં એવું હોય છે કે શનિની 7.5 આવે ત્યારે આપણને કર્મોના ફળ મળતા હોય છે ને એટલે આપણને વધારે રફ લાગતું હોય છે. પણ મેં ઘણા બધા લોકોને મારી લાઈફમાં જોયેલા છે કે જો પેરેન્ટ્સ તમારાથી બહુ ખુશ રહેતા હોય ને, બહુ જ સંતોષી હોય તમારા પેરેન્ટ્સ, તો શનિની જ્યારે 7.5 આવતી હોય ને ખરાબ ટાઈમ હોય ને એમાં પણ સ્મૂથ થતું મેં જોયેલું છે. અને એવા લોકોને મેં સામે જોયેલા છે કે બધું જ સારું દેખાતું હોય પણ પેરેન્ટ્સ ઘરમાં દુઃખી થતા હોય કે એનાથી દુઃખી થતા હોય કોચવાયા કરતા હોય તો શનિની 7.5 આવે એમાં એ લોકોને એકદમ સ્મૂથ દેખાય તો આખું રફ થતું જાય છે. એટલે ઓલવેઝ મેક શ્યોર
કે તમારા પેરેન્ટ્સ ક્યારેય તમારાથી અપસેટ ના રહે અને મનમાં પેરેન્ટ્સ અત્યારે પગે લાગીને એમના આશીર્વાદ લેવાના છે કે દિવાળીની પૂજા છે, કાલથી 9 વર્ષ ચાલુ થાય છે, આશીર્વાદ આપો કે એવરીથિંગ ગોઝ વેલ. ઓમ માતૃ પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ ઓફર કરી દો. હવે ફૂલને ચોખ્ખા લેવાના છે. હવે ધર્મદેવ અને ભક્તિ માતાની પ્રાર્થના કરવાની છે. ધર્મદેવને પ્રાર્થના કરવાની છે કે હે ધર્મદેવ, અમારું જીવન આખું શિક્ષાપત્રી પ્રમાણે જ રહે એવી કૃપા અમારી ઉપર કરજો. અને હે ભક્તિ માતા, તમારા વચલા દીકરાના માટે અમારા હૃદયમાં અખંડ નવદા ભક્તિ રહે એવી કૃપા કરજો. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ધર્મદેવે નમઃ, ભક્તિદેવે નમઃ, નમસ્કરોમિ ચ. ઓફર કરી તેમના ચરણોમાં. હવે તમારે એકલા ફૂલ લેવાના છે. મનથી કૈલાસમાં જવાનું છે. કૈલાસમાં શંકર ભગવાન, પાર્વતી માતા બેઠા છે, એમના ખોળામાં ગણપતિ બેઠા છે. તમારે ગણપતિને રિક્વેસ્ટ કરો છો કે અમારા ઘેર આવો અને તમારી પૂજા કરવાની ઓપોર્ચ્યુનિટી આપો. હરિ ઓમ ગણાનામ ત્વા ગણ ગણપતિ ગુમ હવામહે પ્રિયાણામ ત્વામ પ્રિયપતિ ગુમ હવામહે નિધિનામ ત્વા નિધિપતિ ગુમ હવામહે વસો મમ આહમ જાની ગર્ભદમ ત્વમ જાસી ગર્ભદમ. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ધ્યાયામી. ગણપતિના ચરણમાં ઓફર કરી દો. હવે જે યલો કલરનો પાવડર છે થોડોક લેવાનો છે તમારામાંથી. તમે હાથ કરશો તો ચાલશે એમને. ચંદન અને ગણપતિને એનો ચાંદલો કરવાનો છે. શ્રીખંડમ ચંદનમ દેવ્યમ ગંધાઢ્યસુ મનોહરમ વિલેપન સુર શ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. ગંધમ સમર્પયામી. હવે તમારી જે ગણપતિનું સ્થાપન છે ત્યાં આગળ તમે એમને સારી સ્મેલ આપતા હોય એ ભાવના કરવાની છે. અહીંથી આપી દો. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. વનસ્પતિ રસોત્પન્નો ગંધાઢ્યો ગંધ ઉત્તમ આગ્રય સર્વદેવાનાં ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. ધૂપમ આગ્રપ્યામી. હવે દીપનારાયણ આપણા વિટનેસ છે એટલે દીપનારાયણને પ્રાર્થના કરો કે અમારી કેપેસિટી પ્રમાણે ગણપતિની સંક્ષિપ્ત પૂજા કરી દર્શન કરી લો. સાજ્યમ સવર્તી સંયુક્તમ અગ્નિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્ય તિમિરાપહમ. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. દીપમ દર્શયામી. હવે તમારી પાસે જો ફ્રૂટમાં જે ફ્રૂટ હોય એ વાંધો નહીં, 2 ફ્રૂટમાંથી કોઈ પણ એક ફ્રૂટ લેવાનું છે, પણ બેમાંથી એક પણ કેળું હોય કે એક તો મિનિમમ એક કેળું રાખી મૂકજો, કારણ કે લક્ષ્મીજીને કેળું વધારે ભાવે છે એટલે એ સિવાયનું ફ્રૂટ લઈ લો અને ગણપતિનો ઓફર કરો. ગણપતિને જમવાનું આપતા એવી રીતે. શર્કરાખંડ ખાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્યમ ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમદ મહાગણાધિપતે નમઃ. નૈવેદ્યમ નિવેદયામી. ગણપતિનો ઓફર કરી દો. હવે 3 ચમચી પાણી સિંકમાં મૂકવાનું છે. પહેલી ચમચીમાં ગણપતિને જમ્યા પછી હાથ ધોડાવો છો, બીજી ચમચીમાં ગણપતિને મોઢું ધોડાવો છો, ત્રીજી ચમચીમાં ગણપતિને સોનાના ગ્લાસમાં પાણી પીવા આપો છો. એવી રીતે શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આચમનીયમ ચ સમર્પયામી. હવે ફૂલ ચોખા હાથમાં રાખવાના છે અને ગણપતિની ષોડશોપચાર પૂજા કરતા આવી રીતે કરવાનું છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. ધ્યાયામી આવયામી. આસનમ પાદ્યોપાદ્યમ હસ્ત્યો અર્ઘ્યમ મુખે આચમનીયમ શુદ્ધોદક સ્નાનમ પંચામૃત સ્નાનમ ગંધમ વસ્ત્રમ યજ્ઞોપવિતમ ગંધમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામ આરાર્તિકમ પુષ્પાંજલિમ ચ સમર્પયામી.
હવે આરતી પ્રગટાવવાની છે તમારી એક. એક જ દિવટ લેવાની છે, બાકીની દિવટ સાઈડમાં રાખજો. યા ચલો. થેન્ક યુ. જય મંગલકારી પ્રભુ જય મંગલકારી, આરતી પ્રેમે ઉતારું, આરતી પ્રેમે ઉતારું, ગણપતિ ભયહારી પ્રભુ જય મંગલકારી. સિંદૂર ઉરગ વિભૂષણ ભૂષિત મુરારી પ્રભુ ભૂષિત મુરારી, પ્રેમાનંદ બલિહારી પ્રેમાનંદ બલિહારી, શિવસુત અવિનાશી પ્રભુ જય મંગલકારી. જય મંગલકારી પ્રભુ જય મંગલકારી, આરતી પ્રેમે ઉતારું, આરતી પ્રેમે ઉતારું, ગણપતિ ભયહારી પ્રભુ જય મંગલકારી. હવે ગણપતિને આરતી આપીને પછી આરતી મૂકી દો સાઈડમાં જે રીતે, અને 3 વાર પેલું કરી દો પહેલાં. યાની કાની ચ, આમ પાણી કરીને સિંકમાં, પાણી કરીને સિંકમાં. યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાત કૃતાની ચ તાણી સર્વાણી નશ્યંતુ, પ્રદક્ષિણામ પદે પદે દેવ વંદનમ આત્મવંદનમ. હવે તમારે ફૂલ ગણપતિનો ઓફર કરવાના છે. પછી શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ પુષ્પમાલામ સમર્પયામી. હવે ફૂલના ચોખા લેવાના છે. ગણપતિને પ્રાર્થના કરવાની છે કે હે ગણપતિ દાદા, અમે તમારું સંક્ષિપ્તમાં પૂજન કર્યું છે, તો કંઈ મિસ્ટેક થઈ ગઈ હોય અમારાથી, તમને માફ કરજો. વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામ ધેય, શ્રી શંકરાત્મજ સુરાધિપવંદ્યમ પાદ, દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન, વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયક ત્વમ. શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. ઓફર કરી દો. 1 ચમચી પાણી લઈ લો. પછી અનેન સંક્ષેપેણ ગણપતિ પૂજનેન શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતિ પ્રિયતામ ન મમ. સિંકમાં મૂકી દો. હવે જમણો હાથ ખાલી બધાએ જમીન અડાડી રાખવાનો છે. વિશ્વાધારા શ્રીધરણી શેષનાગો પરિસ્થિતા, ઉદુત્રાસી વરાહેણ કૃષ્ણેન સતબાહુના. હવે આપણે અહીંયા જે સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ લઈ ધન્વંતરી ભગવાન નીકળ્યા હતા, પ્રગટ થયા હતા, એવા આપણે સ્થાપ્યો છે આપણી રીતે. એ તમારે બધા હાથમાં ફૂલ ચોખા રાખવાના છે. ફૂલ ચોખા થોડાક. અને ધન્વંતરી વરુણદેવ આમાં છે, પાણીના દેવતા, એમને બોલાવીએ છીએ, એમને ઇન્વાઇટ કરીએ છીએ. એમનું 16ઉપચાર, હાથમાં ફૂલ ચોખા નથી, પણ 16ઉપચાર પૂજાની બધી જ સામગ્રી છે એવી ભાવના રાખજો. અને એમની પૂજા કરતા હોય એ ભાવના કરવાની છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેત હરાય સુમંગલાય, સુપાસહસ્તા જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. અપામ પતે વરુણાય ધ્યાયામી આવયામી આશ્રમ પાદ્યોપાદ્યમ હસ્ત્યો અર્ઘ્યમ મુખે આચમનીયમ, શુદ્ધોદક સ્નાનમ પંચામૃત સ્નાનમ વસ્ત્રમ યજ્ઞોપવિતમ ગંધમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબુલમ દક્ષિણામ આરાર્તિકમ પુષ્પાંજલિમ ચ સમર્પયામી. ઓફર કરી દો કળશના ચરણોમાં. હવે
હવે ત્યાંનું એક્સપ્લેનેશન છે, ફૂલ જોઈએ છે. હવે બેઝિકલી આપણે એક પણ વાર જ્યારે પણ મરીએ, જ્યારે પણ આપણું મૃત્યુ થાય પછી નેક્સ્ટ ટાઈમ માણસનો અવતાર આવે એમાં કેટલો ટાઈમ થાય છે? અત્યારે મરીએ અને પછી ફરી માણસનો અવતાર આવે એની વચ્ચે. તો એકોર્ડિંગ ટુ સ્ક્રિપ્ચર્સ 15,768 બિલિયન ટાઈમ્સ 35 મિલિયન વર્ષ પછી ફરી માણસનો અવતાર આવે. અને ત્યાં સુધી આપણે સ્વર્ગ, નરક, 84 લાખ યોની બધા ભરવાનું અને પછી છેલ્લે પછી માણસનો અવતાર. મિનિમમ આટલો ટાઈમ થાય. પછી બહુ પાપી હોય તો વધારે ટાઈમ થાય એવું લખ્યું છે શાસ્ત્રમાં. અને પછી ફરી માણસનો અવતાર અને ફરી મોક્ષનો ટ્રાય કરવાનો ને એવી રીતે. જો સરખું આવે તો, નહીં તો પાકિસ્તાનમાં ક્યાંક એવી રીતે મળ્યો હોય તો પછી મોક્ષને એને પછી પતી ગયું, ડન. એટલે એટલે હવે આપણે મેઇન વસ્તુ શું કરવાની છે અત્યારે કે આપણે અહીંથી કોઈને ઇન્ડિયા મોકલ્યું હોય કે જાઓ ભાઈ તમને આટલા $20,000 આપીએ છીએ, 5 વર્ષ રહે, પણ અમારું આટલું કામ પતાવીને આવજે, ગવર્મેન્ટનું છે જે પતાવીને આવજે. પેલો માણસ 5 વર્ષ રહે, $20,000 દાર્જિલિંગ, માથેરાન, ઉટી બધે ફરી આવે અને અહીંયા પાછો આવે 5 વર્ષ પછી, તો આપણને કેટલો બધો ગુસ્સો ચડવાનો છે કે તને આટલા બધા $20,000 આટલો મોટો એમાઉન્ટ આપ્યો ને શરૂ કર મોકલો, તને શું કરે છે? એક્ઝેક્ટલી સેમ થિંગ શ્રીજી મહારાજ ઇઝ ગોઈંગ ટુ ડુ વિથ અસ. જો મોક્ષનો એફર્ટ નહીં કર્યો હોય તો, કે તને માણસનો અવતાર મોક્ષ માટે આપ્યો છે, ત્યાં શું કાંદા કાઢ્યા એમ. અને આપણે જો પેલા માણસ ઉપર ગુસ્સે થઈ જઈએ તો આપણો ગુસ્સો તો લિમિટેડ હોય. જ્યારે શ્રીજી મહારાજ જસ્ટ ઇમેજિન કે સુપ્રીમ ઓથોરિટીને જ્યારે ગુસ્સો આવશે આપણી પર ત્યારે શું થશે. એટલે વી ડોન્ટ વોન્ટ ટુ મેક મહારાજ એંગ્રી. એટલે એકદમ મનથી આને આ જન્મે મોક્ષ થઈ જાય એવો ટ્રાય કરવો છે આપણે, હાર્ડ સિન્સિયર ટ્રાય કરવો છે. અને આપણને બધાને ખબર છે કે કંઈ અઘરું કશું નથી, કે વન્સ વી ટ્રાય તો 15-20 દિવસ થોડું કોમ્પ્લિકેટ લાગે, પછી બીકમ્સ રૂટીન. એટલે ફૂલને ચોખ્ખા લેવાના છે તમારે. અને આ અમૃત કળશ જેમાં બતાવ્યો એનું પૂજન કરવાનું છે અને એમને પ્રાર્થના કરવાની છે કે હે અમૃત કળશ દેવતા, ક્યારેય પણ અમારા ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પાપ ના કરે એવી કૃપા કરજો અમારા ફેમિલી પર. અમારું ફેમિલીનું દરેક સભ્ય કોન્સ્ટન્ટ પુણ્ય કર્મ કર્યા કરે, પણ વિધાઉટ એક્સપેક્ટેશન ઓફ રિવોર્ડ, જસ્ટ ટુ પ્લીઝ શ્રીજી મહારાજ, કે બસ મહારાજ રાજી થશે, મહારાજ રાજી થશે, એ ભાવનાથી પુણ્ય કર્યા કરે. અને અખંડ શ્રીજી મહારાજનું નામ સ્મરણ અમારા હૃદયમાં ચાલે એવું અમારા ફેમિલીને દરેકને બળ આપજો, બુદ્ધિ આપજો, હિંમત આપજો. કારણ કે 2-3 વસ્તુ થશે તો ધામમાં જવાનું ઘણું ઇઝી થઈ જશે, મહારાજની સેવામાં રહેવાનું. એટલે એટલી અમારા ફેમિલી દરેકને બુદ્ધિ આપજો એવી અમૃત કળશથી પ્રાર્થના કરવાની છે. પાષ્પાણે નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયક પુણ્યવાચનમ યાવત તાવત્વમ સન્નિધો ભવ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામી. ઓફર કરી દો. હવે 1 ચમચીમાં પાણી લેવાનું છે. દીર્ઘનાકા નદ્યોગીરય સ્ત્રીણી વિષ્ણુ પદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુર સ્ત્રીવતી ભવંતુ બ્રુવંતુ અનેન પૂજનેન અપામપતિ વરુણ પ્રિયતામ ન મમ. ફરી કળશને મનથી પ્રાર્થના કરી દો આવી કે અમારા ઘરમાં પાપ ના થાય, પુણ્ય કર્મ ફક્ત મહારાજની પ્રસન્નતાને અર્થે જ થાય અને અખંડ મહારાજનું નામ જપ કરતા અમારા ફેમિલી દરેક સભ્યને ટેવ પડે એટલી પ્રાર્થના કરીને પાણી સિંકમાં મૂકી દો. હવે ફૂલને ચોખ્ખા લેવાના છે. ભગવાનના ધામમાં દિવ્ય રૂપે હનુમાનજી એમની સેવામાં હોય તો એ વાત અલગ છે, હોઈ શકે, પણ હનુમાનજી રામાયણના આધારે આ લોકમાં છે, અહીંયા પ્રગટ છે ધરતી ઉપર. એટલે મનથી હનુમાનજીનું જ્યાં પણ આપણે જે સ્થાન જાણી હોય, કે ધારો કે આંજનેય પર્વત કર્ણાટકમાં જ્યાં રહેતા હતા, કે અયોધ્યામાં, કે પછી સારંગપુરમાં, જ્યાં જવું હોય ત્યાં મનથી જાઓ અને હનુમાનજીની સ્તુતિ કરો. અને તમારી સામે હનુમાનજીનું છે, હનુમાનજીની સ્તુતિ કરો અને હનુમાનજીને પ્રાર્થના કરો કે હે હનુમાનજી, અમારે ત્યાં પધારો અને અમને તમારી પૂજા કરવાની ઓપોર્ચ્યુનિટી આપો અને અમારી 16 પૂજા સ્વીકારો. અને એક શ્લોક આપણે 16 પૂજા કરીએ છીએ. નીતિ પ્રવીણ સબે નિગમાગમ શાસ્ત્ર में बुद्धि रुबंके अपारा श्री रघुनाथ के मंत्री अनूप होता ही ते राम कुप्राण से प्यारा प्रौढ़ शरीर सिंदूर से सोहत नैष्टिक के मध्य इंद्र उदारा श्री रघुवीर के दूत महाबल कष्ट हरो हनुमान हमारा. श्री रामदूते हनुमंतये नमः. ध्यायामि आवयामि आसनं पाद्योपाद्यं हस्त्यो अर्घ्यं मुखे आचमनीयं
શુદ્ધોદક સ્નાનમ પંચામૃત સ્નાનમ વસ્ત્રમ યજ્ઞોપવિતમ ગંધમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામ આરાર્તિકમ પુષ્પાંજલિ ચ સમર્પયામી. હનુમાનજીના ચરણોમાં ઓફર કરી દો. હવે પછી આરતી પ્રગટાવવાની છે. અને હજી એક દિવેટ એટલે એક જ પ્રગટાવવાની છે, બાકીની રાખી મૂકજો. હજી આપણે લક્ષ્મીજી મહારાજમાં જોઈશે. ચલો. જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા પ્રભુ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુમદ ગંજન અસુર રિપુમદ ગંજન ભય સંકટહારી પ્રભુ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કાંપે પ્રભુ જય કપિ બળવંતા રઘુવીર સહાય ઓળંગ્યો સા પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધલે આએ કપિલંકા જારી પ્રભુ જય કપિ બળવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ ગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત માનંદ કહે હનુમંત વાંછિત વરદાતા પ્રભુ જય કપિ બળવંતા જય કપિ બળવંતા પ્રભુ કપિ બળવંતા સુર નરમ વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા પ્રભુ જય કપિ બળવંતા. બોલો કષ્ટભંજન દેવની જય. હવે ફરી 3 વાર પાણીની પ્રદક્ષિણા કરીને પાણી સીપમાં મૂકી દો અને હનુમાનજીને આરતી આપી દો. યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતા કૃતાણી ચ તાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવવંદનમ આત્મવંદનમ. હવે હનુમાનજીને હાર પહેરાવવાનો છે. આઈ મીન ફૂલ આપવાના છે હનુમાનજીને. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સાવા માલ્યાદિની સુગંધિની માલ્ત્યાદિની વૈ પ્રભો મયાનિતાની પૂજાર્થમ પુષ્પાણી પ્રતિગૃહ્યતામ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. પુષ્પાંજલિ સમર્પયામી. અને આપણે મનથી સુખડી હનુમાનને આપતા હોય એ ભાવના કરી દો. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ શ્રી રામદૂત હનુમંતે નમઃ નૈવેદ્યમ નિવેદયામી. પછી 3 ચમચી પાણી નીચે મૂકી દો. જ્યારે હનુમાનજીને હાથ જોડાવતા હોય જમ્યા પછી હનુમાનજીને હાથ જોડાવતા હોય જમ્યા પછી મોઢું જોડાવતા હોય ઉપર નહીં રહે નીચે અને પાણી પીવા આપતા હોય સોનાના ગ્લાસમાં એવી રીતે. ઓમ શ્રી રામદૂત હનુમંતય નમઃ આચમનીયમ મુખ પ્રક્ષાલનમ હસ્ત પ્રક્ષાલનમ ચ સમર્પયામી. હવે
આપણે આઈનો સ્ટાર્ટિંગમાં સરસ્વતી માતાની પૂજા કરી હતી, પણ ફરી કરવાની છે, ફૂલ ચોખા લઈ લો હાથમાં. અને હવે સરસ્વતી માતાને એટલી જ પ્રાર્થના કરવાની છે કે હે સરસ્વતી માતા, અમારા ફેમિલીમાં બધાની ઉપર એવી કૃપા કરજો કે અમને ખબર છે અને વિશ્વાસ એ છે કે અત્યારે શ્રીજી મહારાજના સ્થાપેલા દેવની અમે પૂજા કરી છે લક્ષ્મીજીની બર્થડેના દિવસે. તો ઓલરેડી લક્ષ્મણદેવ વડતાલના ઇટસેલ્ફ બહુ જ પ્રતાપી છે, અને પ્લસ મહારાજની આજ્ઞા છે, પ્લસ લક્ષ્મીજીની બર્થડે છે, એટલે લક્ષ્મીજીની કૃપા અમારી પર પૂરેપૂરી રહેશે. પણ વી વિલ નોટ સી ધ એક્યુમ્યુલેશન જો ખોટા માર્ગે ઘરમાંથી પૈસા જતા હશે તો. એટલે અમારા ફેમિલીમાં બધાને તમે એવી બુદ્ધિ આપજો, આપણે શારદા પૂજન જે કહીએ છીએ ને, અમારા ફેમિલી બધાને એવી બુદ્ધિ આપજો કે લક્ષ્મીજી કૃપા કરીને, શ્રીજી મહારાજ કૃપા કરીને જે અમને પૈસા આપે એમાંથી વી ડોન્ટ વેસ્ટ ઇવન ઇન વન પેની ઇન રોંગ ડિરેક્શન. શરણમ કરવાણી શર્મદમ તે ચરણમ વારી ચરાચરોપજીવ્યમ કરુણામ શૃણૈ કટાક્ષપાતૈ કુરુ મામ બકૃતાર્થ સાર્થવાહમ. ઓમ ભગવતી શ્રી સરસ્વત્यै નમઃ ધ્યાયામી. જ્યાં પણ ઓફર કરતા હોય ત્યાં પ્રાર્થના કરીને સરસ્વતીના ચરણોમાં ઓફર કરતા હોય એવી રીતે કરી દો. લક્ષ્મીજીનું છે કે હનુમાનજીનું? હવે ફૂલ રાખો હાથમાં. મનથી વડતાલ જવું હોય તો વડતાલ જાઓ, 16 દિન છેક અંદર, ભલે બહેનો હોય તો વાંધો નહીં, દોષ નથી મનથી જવામાં, છેક અંદર. અને વૈકુંઠમાં જાઓ તો વૈકુંઠમાં જાઓ, પણ એ ભાવના કરો કે લક્ષ્મીનારાયણ વિરાજે છે. તમારી આંખોની પાંપણથી લક્ષ્મીજીના ચરણનો સ્પર્શ કરો છો અને લક્ષ્મીજીને રિક્વેસ્ટ કરો છો કે હે લક્ષ્મીજી, પ્લીઝ અહીંયા પધારો, તમારી બર્થડે સેલિબ્રેટ કરવા અમારે ત્યાં પધારો અને અમને તમારી બર્થડે સેલિબ્રેટ કરવાનો લાભ આપો અને અમારી પર કૃપા દ્રષ્ટિ રાખો. પદ્માસનામ પદ્મકરામ પદ્મમાલા વિભૂષિતામ ક્ષીરસાગર સમુદ્ભૂતામ હેમવર્ણ સમપ્રભામ ક્ષીરવર્ણ સમમ વસ્ત્રમ દધાના હરિવલ્લભામ ભાવયે ભક્તિ યોગદ્યૈ ભાર્ગવી કમલા શુભમ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીશ્ચ નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુપત્નૈશ્ચ વિદ્મહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. શ્રીમ ઓમ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ લક્ષ્મી લક્ષ્મી મહાલક્ષ્મી શ્રીલક્ષ્મી મહાલક્ષ્મી આગચ્છ આગચ્છ મામ મામ ધનમ દેહી કુલગુરુ સ્વાહા. ઓમ વૃત્તાલય સ્થિત શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ ધ્યાયામી. માતાજીના ચરણોમાં ઓફર કરી દો. હવે ચોખા રાખવાના છે અને હોલના મેઇન એન્ટ્રન્સ પર મનથી જવાનું છે અને એ ભાવના રાખવાની છે કે આપણે ચોખા લઈને ઊભા છીએ, બહુ મોટા વીઆઈપી આવતા એમ, અને લક્ષ્મીજી આકાશ માર્ગે આવે છે, ચોખા ચડાવીને એમને વેલકમ કરીએ છીએ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ આવાહયામી. ઓફર કરી દો. હવે ચોખા રાખવાના છે. લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે, હે લક્ષ્મીજી, તમે અહીંયા પધારી ગયા છો, અમારે પૂરેપૂરો વિશ્વાસ છે કે આટલા ભાવથી ને પ્રેમથી બોલાયા એટલે તમે અહીંયા આવ્યા જ હો, પણ અમારું સ્પિરિચ્યુઅલ લેવલ, આધ્યાત્મિક લેવલ એટલું ઊંચું નથી, અમારું પુણ્યનું લેવલ કે તમને અમે જોઈ શકીએ. એટલે તમારી પૂજા અમને કરવામાં સુખ નહીં આવે, એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી સામે જે તમારી મૂર્તિ કે ફોટો છે એની અંદર પ્રવેશ કરી જાઓ ને તમે દિવ્ય રૂપે, એટલે મૂર્તિ રૂપે અમે તમારી પૂજા કરી શકીએ. પ્રતિષ્ઠામ સર્વદેવાનાં મિત્ર વરુણ નિર્મિતા પ્રતિષ્ઠા તે કરોમ્યત્ર મંડલે દેવતૈ સહ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ પ્રતિષ્ઠિતો વરદો ભવ. તમારે અહીંયા મૂકવા છે, અહીંયા મૂકવું છે, ઇઝી પડે તો. હવે તમારે ફૂલ લેવાનું છે અને તમારે એ ભાવના કરવાની છે કે તમારી આગળ સરસ ગાદી છે, તમારા હાથમાં ગાદી, સોફો, સિંહાસન જે તમારે ધારવું હોય, અને લક્ષ્મીજીને રિક્વેસ્ટ કરો છો કે માતાજી તમે અહીંયા પધાર્યા, વી આર સો બ્લેસ્ડ, આની પર વિરાજમાન થાવ. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યકરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વરી. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ આસનમ સમર્પયામી. ઓફર કરી દો. હવે 1 ચમચી પાણી રાખો હાથમાં. છેક વડતાલથી કે છેક વૈકુંઠથી માતાજી આજ કેટલા થાકી ગયા હશે એ ભાવના રાખીને તમારા હાથમાં નવશેકું જળ છે
અને માતાજીના ચરણોને મસાજ કરો છો એવી ભાવના કરીને સિંકમાં મૂકી દો પાણી. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સૌગંધ્ય સંયુક્તમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રીમાં લક્ષ્મીશ્ચ નમઃ પાદ્યો પાદ્યમ સમર્પયામી. હવે તમારે એક ફૂલની પાંખડી લેવાની છે, એક કે બે, પાણીમાં બોળવાની છે, પછી કંકુમાં બોળવાની છે, અને પછી હાથમાં રાખવાની છે, અને જોડે ચોખા રાખવાના છે. તમારા હાથમાં જેટલી વસ્તુ છે એને સંસ્કૃતમાં અર્ઘ કહેવાય. અર્ઘ ઇઝ અ હાર્ટ ઓફ સૂર્ય ભગવાન પૂજા, પણ અત્યારે આપણે લક્ષ્મીજીને આપીએ છીએ. એટલે તમારે લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે કે હે લક્ષ્મીજી, સૂર્ય ભગવાનને જેવો અર્ઘ આપીએ એવો અર્ઘ અમે તમને આપીએ છીએ. તો થ્રુ આઉટ ધ ડે જેમ સન કીપ શાઇનિંગ બ્રાઇટર અને બ્રાઇટર, એવી રીતે થ્રુ આઉટ ધ લાઈફ અમારો વ્યવહારિક પ્રોગ્રેસ અને મોક્ષનો પ્રોગ્રેસ, શ્રીજી મહારાજ પ્રત્યે નિષ્ઠાનો પ્રોગ્રેસ, આ ત્રણ પ્રોગ્રેસ ડે બાય ડે ખૂબ વધતા છે અમારા ફેમિલીમાં. દરેકના લાઈફમાં આવી કૃપા કરજો. તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ ફલાન્વિધમ સહિર્ણ દદામ્યર્ઘ્યમ ગૃહાણ પરમેશ્વરી. ઓમ વૃત્તળ શ્રી શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ હસ્તયો અર્ઘ્યમ સમર્પયામી. હવે એક ચમચીમાં પાણી લેવાનું છે. માતાજીને સોનાના ગ્લાસમાં પાણી પીવા આપતા હોય એ ભાવના કરીને સિંકમાં મૂકવાનું છે. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધી નિર્મલમ જલમ આચમ્યાર્થમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વરી. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ આચમનિયમ સમર્પયામી. અફર કહી દો. હવે તમારી આગળ જે મહારાજને ત્યાં મૂકી દો, ત્યાં કે ગમે ત્યાં એક મિનિટ, તો અહીંયા મૂકી દો. લાવો. હવે તમારી આગળ જે પ્લેટ કે જે છે ને, એમાં પ્લેટ કે જે આપ્યું હોય એમાં લક્ષ્મીનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મૂકવાની છે. અને એમની આગળ, મૂર્તિની આગળ તમારા બધા કોઈન્સ જે છે ને એ મૂકવાના છે, જે તમે દર વર્ષે આપણે પૂજા કરતા હોય ને સિક્કાની બધી. સરસ છે. બહુ સરસ, બહુ સારું. હવે તમારે મૂકી દો. પછી પંચામૃત લેવાનું છે, એક ચમચી. હે આમ મહારાજને સાઈડમાં મૂકી દો. ખાલી લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિ એમાં નથી રાખવાની, જ્યાં ધોઈએ ને એમાં નવડાઈએ એમાં. અને થાળી બને તો પ્લેન રાખજો, કારણ કે એમાં આપણે પંચામૃત પાણી બધું આવશે. હવે હે ના મૂકવાની, લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે ને એ મૂકવાની છે. અને અહીંયા અલ્પેશભાઈ, અહીંયા ભગવાન અને એમની આગળ સિક્કા એવી રીતે મૂકવાનું છે. આગળ આમ જો જો આ જો આમને આ મૂર્તિ છે, આ મૂર્તિ કરી એ મૂર્તિ આવી રીતે રાખવાની છે અને આવી રીતે સિક્કા મૂકવાના છે એમની આગળ. અને મૂર્તિ ઊભી ના રહે તો મૂર્તિ આડી રહે તો વાંધો નહીં, કાં તો થાળીને અડાડીને ઊભી રાખો તોય વાંધો નહીં. અને આટલું એમની આગળ જે પૂજાના સિક્કા છે ને આપણા એ મૂકવાના છે. ઘનશ્યામ મહારાજ નહીં, ખાલી લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજ. કારણ કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ અંદર બગડી જશે પછી, છેલ્લે બધું પતશે પછી. કરો છો? આજે સોરી, મને ખબર નથી. ઘનશ્યામ મહારાજનો અભિષેક દર વર્ષે કરો છો, મને ખબર નથી. એટલે મૂર્તિ બગડી જાય એટલા માટે મેં કીધું, પણ મૂર્તિ મૂકી દો. ઘનશ્યામ મહારાજ મૂકી વાંધો નહીં, તો વાંધો નહીં. કારણ હા બસ તો વાંધો નહીં. એટલે હું એવું સમજો કે મૂર્તિ બગડી જશે, બધું થશે ને, એટલે એટલા માટે મેં ના પાડી હતી. યા એક મિનિટ ફાઇનાન્શિયલી છે ને આજે શ્રી સુક્તમ વધારે સારું પડશે. યા હવે ચમચીથી પંચામૃત લેવાનું છે અને પહેલાં મહારાજ અને પછી લક્ષ્મીનારાયણ દેવી તો ઓફર કરવાનું છે. અને પછી દરેક સિક્કા ઉપર નવડાવતા એવી રીતે. પણ તમારે ચમચી સિક્કાને
લક્ષ્મીનારાયણ ભગવાનને કે હરિકૃષ્ણ મહારાજને કે ઘનશ્યામ મહારાજને કોઈને અડવી ના જોઈએ, અધ્ધરથી મૂકજો. અને એવી ભાવના રાખજો કે અમે રિયલમાં ભગવાન અમારી સામે છે ને એમનો અભિષેક કરીએ છીએ. હું એક પ્રસંગ બહુ શોર્ટમાં કહી દઉં કે ઘણા બધાને તમારામાંથી ખબર હશે કે ભાવનાને મહિમા રાખવાનું થોડી વાર એટલે એમ્ફસાઇઝ કરું છું કે એકવાર પાર્વતી માતાએ શંકર ભગવાનને કીધું કે હવે નરકને આઉટ ઓફ બિઝનેસ કરીને બંધ કરી દો, આપણે જરૂર નથી. એટલે શંકર ભગવાન કે કેમ દેવી આવું કહો છો? તો કહે છે કે તમે મોટા ઉપાડે બહુ મહિમા કીધો તમે વિષ્ણુ ભગવાને કે ગંગામાં ના એનો પાપ માફ ને આમ ને તેમ બધા ગંગામાં મરતા પેલા નહીં આવશે, બંધ કરી દો, નરકની જરૂર જ નથી. એટલે શંકર ભગવાન કહે ચાલો હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. એમ કરીને શંકર ભગવાન એકદમ ઘરડા કદરૂપા અને રોગી ડોસા થઈ ગયા અને પાર્વતી માતા એકદમ ઘરડા માજી થઈ ગયા અને બે નીચે આવ્યા અને ગંગા કિનારે કાદોમાં શંકર ભગવાન ખૂપી ગયા. અને પછી જે ગંગામાંથી નહીં આવે એ પાર્વતી માતા કે ઓ ભાઈ મારા હસબન્ડ ફસાઈ ગયા છે, પ્લીઝ આને કાઢો દે. એટલે પેલા ભાઈ એકદમ કાઢવા જાય અને જેવા કાઢવા જાય શંકર ભગવાન કે સબૂર, મને એવો શ્રાપ છે કે કોઈ પણ માણસ જો મને અડશે ને તો મારો રોગ એને મળી જશે, પણ જે 100% નિષ્પાપ માણસ હોય એ મળશે તો એને રોગનો વાંધો નહીં આવે. એટલે બધા ગંગામાંથી નહીં આવતા હતા કે ના થેન્ક યુ એમ કરીને નીકળી જતા હતા. આખો દિવસ આવું ચાલ્યું. સાંજે એક માણસ આવ્યો ગંગામાંથી નહીં, સેમ વસ્તુ થઈ. પાર્વતીએ કીધું, શંકર ભગવાન પછી આવું કીધું, તો એ માણસે ફૂલ કોન્ફિડન્સથી કીધું અરે મને જ પાપ હોય, હું તો નિષ્પાપ જ છું, ગંગામાંથી હાલ નહીં આવું છું એમ કે ધડ દઈને શંકર ભગવાનનો હાથ ખેંચ્યો. જેવો હાથ પકડ્યો સીધા મહાદેવજી મૂળ સ્વરૂપમાં આવી ગયા, પાર્વતી માતા મૂળ સ્વરૂપમાં આવી ગયા. પેલો માણસ તો એકદમ આભો બની ગયો, એને આશીર્વાદ આપ્યા, એ ખુશ થઈ ગયો કે ભગવાનના દર્શન થયા. અને શંકર ભગવાને એટલા આશીર્વાદ આપ્યા કે જા તું 100% નિષ્પાપ છું, રહેવું હોય ત્યાં સુધી રહે અને કંટાળીશ લાઈફથી તો જે પણ તારા દેવની ઉપાસના કરી હશે કે જે પણ હોય વિષ્ણુ ભગવાન હોય કૃષ્ણ ભગવાન જે ભગવાનની ઉપાસના હશે એમના ધામમાં તું જઈશ. એમ કરીને મહાદેવજી અને પાર્વતી અદ્રશ્ય થઈ ગયા. અને પછી પાર્વતી માતાને મહાદેવજી કહે છે કે ગંગામાં નાહવાનું વ્યર્થ નથી, જે ગંગામાં નાય બધાને ફળ મળશે જ, પણ આ જે માણસ છે એ 100% નિષ્પાપ થયો. નિષ્પાપ બધા નથી થતા, ભલે શાસ્ત્રમાં લખ્યું હોય, શાસ્ત્રમાં લખ્યું હોય એ મહિમાથી કરો તો જ એ રીતે ફળ મળે છે, એક્ઝેક્ટ એવો મહિમા હોય તો જ. એટલે શાસ્ત્રમાં અભિષેકનો પુષ્કળ મહિમા છે, પુષ્કળ મહિમા. એટલે તમે અને મને એક્ઝેક્ટ નથી ખબર શું મહિમા છે, પણ ત્યાં સુધી મહિમા છે કે ભગવાનનો પ્રેમથી અભિષેક કરો તો તમારા પાપ કપાતા જાય ને આમ તેમ ઘણો મહિમા, પુષ્કળ મહિમા. એટલે એકદમ ડોન્ટ થિંક કે તમે અમેરિકામાં છો, તમે વડતાલ છો, કણભા છો કે સેક્ટર 2માં છો અને ઘનશ્યામ મહારાજનો લક્ષ્મણદેવનો અંદર બ્રહ્મચારી કે મહારાજથી અભિષેક કરતા હોય ને એવી રીતે તમે અભિષેક કરો છો એ ભાવના રાખજો એક્ઝેક્ટ. પયોદતિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મૈશ્ચ નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામી. પંચામૃત સ્નાનમ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. પંચામૃત પતી જાય પછી 1 ચમચી શુદ્ધ જળથી સ્નાન કરવાનું છે. હા એટલે પંચામૃત તમે કરી દો, એકવાર સ્નાન કરાવી દો. વધારે કરાવો તો વાંધો નહીં, એવું નથી કે 1 ચમચી 2 ચમચી 3 ચમચી જે કરાવો એ થોડુંક, પણ પછી તમે શુદ્ધ જળથી સ્નાન કરવાનું છે. 1 ચમચી શુદ્ધ જળ. ના હવે નથી આવવાનું. હે હા એટલે પછી શુદ્ધ જળથી લો. કેસરનો વાર છે, કેસરની 2 મિનિટમાં રહીને. તમે હાથ દો, હું હાથ દઉં, તમે કરી દો. થેન્ક યુ. હવે જે પાવડર છે પછી 1 ચમચી શુદ્ધ જળ મૂકી દો, 1 ચમચી ઉપર ભગવાનની ઉપર. હવે જે પાવડર છે બધા પાવડર થોડા થોડા લઈને ભગવાનને પાવડરથી સ્નાન કરાવી દો. મલ્યાચલ સંભૂતમ ચંદના ગુરુ સંભવમ ચંદનવદેવ દેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મૈશ્ચ નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ
ગંધોદક સ્નાનામ તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. હવે એકલું જ 1 ચમચી શુદ્ધ જળ લો પછી અને એનાથી સ્નાન કરાવી દો. અને પછી ચંદનનો પાવડર એકલો લેવાનો છે અને ત્યાં ભગવાનને સુખડના અત્તરથી સ્નાન કરાવો તો એ ભાવના કરજો જે યલો છે. નાના સુગંધી દ્રવ્યમ ચ ચંદનમ રજની ઉર્ધ્વતનમયાદપ્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. તૈલોદક સ્નાનમ સમર્પયામી. તૈલોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ સમર્પયામી. પાણી તમારે બધું લેવું રાખજો પણ થોડુંક રાખજો, આપણે તો વાંધો નહીં કારણ કે પાણી છેલ્લે આપણે જોઈશે ભગવાનને જમાડવા બને એમાં. હવે 1 ફૂલ લઈ લો કંકુ ચંદન વાળું કરીને અને કંકુ ચંદન વાળું કરીને ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી ચારોના ચરણનો સ્પર્શ કરીને તમે પગે લાગો એ ફૂલથી અને પછી તમારી આંખોને અડાડવાનું છે, કપાળને અડાડવાનું છે અને સ્મેલ કરીને સાઈડમાં મૂકવાનું છે ભગવાનને અડાડ્યા પછી. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી. ઉત્તર નિર્મલી અભિવંદનમ. અને પછી સ્મેલ કરીને સાઈડમાં મૂકવાનું છે, સાઈડમાં ગમે ત્યાં. હવે થોડીક પાંખડીઓ લઈ લો અને એનાથી ભગવાનને સ્નાન કરાવો તો એ ભાવના કરી દો. પુનઃ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી અને પછી ભગવાનને નમસ્કાર કરો. અથ અભિષેક પ્રારંભે ભગવાન ઓફર કરી દો. હવે કેસર જળ છે એનાથી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ ચારેયને નવડાવવાના અને બધા સિક્કાને. અને તમને લાગે કે હવે ઇનફ નવડાવી લીધું છે પછી તમે ક્લીન કરીને સાઈડમાં એટલે તમારું સ્થાપન કે જ્યાં હોય કે સ્થાપનમાં ડીશમાં વ્યવસ્થિત મૂકજો થોડી વાર કારણ કે અહીં એમની પૂજા કરવાની છે બીજી. હરિ ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રાહિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદમ આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યા હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ અશ્વપૂર્વા રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવી મુપવયે શ્રીમા દેવી જુષતામ કામ સુસ્મિતામ હિરણ્ય પ્રાકારામ માર્દ્રવા જલંતી તૃપ્તામ તર્પયંતીમ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ તામી હોપવયે શ્રિયમ ચંદ્રામ પ્રભાસા યશસામ જ્વલંતી શ્રિયમ લોકે જે દેવ જુષ્ટામુદારામ તામ પદ્મિનેમીમ શરણમહમ પ્રપદ્યે અલક્ષ્મીર્મે નશ્યતામ ત્વામ વૃણે આદિત્ય વર્ણે તપસોધિજાતો વનસ્પતિ સ્તવ વૃક્ષો અથ બિલ્વઃ તસ્ય ફલાની તપસા નૃદંતુ માયાંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મી ઉપૈતુ મામ દેવસખઃ કીર્તિશ્ચ મણિનાસઃ પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેસ્મિન કીર્તિમૃદ્ધિમ દદાતુ મે ક્ષુત્પિપાશામલામ જ્યેષ્ઠામ અલક્ષ્મીમ નાશયામ્યહમ અભૂતિમ સમૃદ્ધિમ ચ સર્વામ નિર્ણુદ મે ગૃહાત ગંધદ્વારામ દુરાધર્ષામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામી હોપવયે શ્રિયમ મનસઃ કામમાકૃતિમ વાચ સત્યમસીમહિ પશુનામ રૂપમન્નસ્ય મહિ શ્રી શયતામ યશ. કર્દમેન પ્રજાભૂતા મયી સંભવ કર્દમ શ્રિયમ વાસય મે કુલે માતરમ પદ્મમાલિનીમ આપસૃજંતુ સ્નિગ્ધાની ચીક્લિતવસ મે ગૃહે નીચ દેવી માતરમ શ્રિયમ વાસય મે કુલે આર્દ્રામ પુષ્કરિણીમ પુષ્ટિમ પિંગલામ પદ્મમાલિનીમ ચંદ્રાહિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદમ આવહ આર્દ્રાય કર્ણીમ યષ્ટિમ સુવર્ણામ હેમમાલિનીમ સૂર્યાહિરણ્યમયીમ લક્ષ્મીમ જાતવેદમ આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મી મનપગામિનીમ યશ્યામ હિરણ્યમ પ્રબુધિમ ગાવો દાસ્યો અશ્વાન વિંદેયમ પુરુષાનહમ યશુચિ પ્રયતો ભૂત્વા જુહુ યાદાજ્ય મન્વહમ સુક્તમ પંચદશર્ચમ ચ શ્રીકામ સતતમ જપેત ઇતિ શ્રી સુક્તમ.
ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. અભિષેક સ્નાનમ સમર્પયામી. હવે શુદ્ધ જળથી સ્નાન ના કરાયું હોય તો કરાવો, ને કરાવી દીધું હોય તો વેલ એન્ડ ગુડ. અને કરાવી દીધું હોય તમે શુદ્ધ જળથી સ્નાન, તો ખાલી મનમાં માતાજી નદીઓને થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ ફોર ગિવિંગ યોર હોલી વોટર, એટલે અમે ભગવાનને પવિત્ર જળથી સ્નાન કરાવી શક્યા. અને ના કરાયા હોય તો હવે રાઈટ, હવે ફિનિશ ઇટ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શરમણવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુરનવી ખ્યાત્રા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણજલૈ સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ શુદ્ધોદક સ્નાનમ તે નમસ્કરોમી. મનથી બધી નદીઓને એકવાર થેન્ક યુ કહી દેજો કે તમે તમારું જળ આપ્યું, તમે ભગવાનને સ્નાન કરાવી શક્યા. પાણી જોઈએ તમારે? હે? યા કોકડો હોય તો થાય. યા હવે વસ્ત્ર લેવાનું છે અને તમારા હાથમાં સરસ એકદમ જરદોશી વર્કની સાડી છે, બહુ જ સરસ, એ ભાવના રાખો અને લક્ષ્મીજીને સાડી પહેરાવો છો. સર્વાભૂષાદિ કેસૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસી પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. વસ્ત્રમ સમર્પયામી. હવે ભાઈઓએ કંઈ નથી કરવાનું, ખાલી બહેનોએ જ કરવાનું છે. ચોખા લેવાના છે હાથમાં અને એવી ભાવના કરવાની છે કે અમારા હાથમાં સોનાનું મંગળસૂત્ર છે. અને એવી ભાવના કરવાની છે કે તમારા હાથમાં સોનાનું મંગળસૂત્ર છે અને એ મંગળસૂત્ર તમે લક્ષ્મીજીને પહેરાવો છો અને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે અમારા ઘરમાં જેટલા બહેનો છે, હે માતાજી, તમને અમે સોનાનું મંગળસૂત્ર પહેરાવીએ છીએ, તો તમારા ગળામાં જેવું મંગળસૂત્ર શોભે છે એવું અમારા ઘરમાં જેટલા બહેનો છે એમના ગળામાં કાયમ મંગળસૂત્ર શોભતું રહે, એટલી તમારી અબધ બાળકે જાણીને અમારી ઉપર આટલી કૃપા કરજો. માંગલ્યમણિ સંયુક્તમ મુક્તા ફલ સમન્વિત દત્તમ મંગલસૂત્રમ તે સમગ્રવાણ હરિપ્રિયે. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. કંઠસૂત્રમ સમર્પયામી. હવે લેડીઝ જેન્ટ્સ બધા ચોખા લઈ લો અને તમારા હાથમાં સોનાના ઘરેણાં છે, સોનાના કુંડળ, હાર, ગંઠો, કંદોરો, મુગટ બધું છે અને માતાજીને પહેરાવવાનું છે બધાય.
હારણુપુર કેયુર કંકણાદિ વિભૂષણૈ ભૂષિતાય દદામ્યબ્ધ ગૃવાણ પરમેશ્વરી. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. આભૂષણમ સમર્પયામી. હવે ચંદનથી માતાજીને અને બધા સિક્કાને ચાંદલો કરવાનો છે. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મ્यै નમઃ. ગંધમ સમર્પયામી. હવે કંકુમાં એક બે ટીપા પાણીના મૂકીને કંકુથી તમારે સ્નાન કરવાનું છે. કંકુમાં એક બે ટીપા મૂકવાના છે પાણીના, અને પછી સોરી સ્નાન નથી કરવાનું, કંકુથી ચાંદલા કરવાના છે બધા, સોરી. એટલે કંકુ ભીનું કરીને બધા સિક્કાને લક્ષ્મીજીને અને બધા સિક્કાને ચાંદલા કરવાના છે. કુમકુમમ કામદમ દિવ્યમ કામિની કામ સંભવમ કુમકુમેનાર્ચિતા દેવી કુમકુમમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મ્यै નમઃ. કુમકુમમ સમર્પયામી. પછી હવે ચોખાથી પૂજન કરવાનું છે. પહેલાં માતાજીનું, પછી બધા લાઈક સિક્કાનું. અક્ષતાસ્ત સુરશ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃવાણ પરમેશ્વર. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. અક્ષતાન સમર્પયામી. હવે ચોખા લેવાના છે. અને હવે ભલે આપણે માતાજીને ઘરને પહેરાયા, પણ સોનાનો મુગટ હોય માતાજીના માથે મૂકતા હોય એ ભાવના રાખવાની છે. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. સુવર્ણ મુક્તમ સમર્પયામી. ઓફર કરી દો ચોખાથી. હવે ચંદન લેવાનું છે, અને ચંદન એટલે સુખડ, ને સુખડનું અત્તર તમારી પાસે છે, અને આ માતાજીને સ્પ્રે કરતા હોય એવી રીતે માતાજીને, ભગવાનને અને સિક્કાને બધાને સ્પ્રે કરવાનું છે. સુગંધિ દ્રવ્ય વાસાઢ્યમ વિષ્ણુ તૈલ મનોહરમ વાંછિત સર્વલોકાનામ ભગવન પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. સુગંધિ તૈલમ સમર્પયામી. હવે ફૂલ લેવાના છે, અને માતાજીને અને ભગવાનને હાર પહેરાવતા હોય એવી ભાવનાથી ફૂલ આપવાના છે. પછી સિક્કાની પૂજા કરવાની ફૂલથી. માલ્યાદિની સુગંધિની માલ્યાદિની વૈ પ્રભો મયાનિતાની પૂજાર્થમ પુષ્પાણી પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ. પુષ્પાંજલિ સમર્પયામી. સિક્કાની પૂજા કરવાની ફૂલથી. હવે લક્ષ્મીજીના આપણે અંગની પૂજા કરવાની છે. ડાબા હાથમાં થોડાક ચોખા રાખવાના છે, અને નીચેથી ઉપર જવાનું છે. સૌથી પહેલાં ચરણની કરવાની છે. આઈ ડોન્ટ નો કેટલા ક્લીન દેખાશે, પણ લક્ષ્મીજીના ચરણ છે અહીંયા, એ ભાવના કરીને સૌથી પહેલાં ચરણની કરવાની છે. ઓમ વરલક્ષ્મી નમઃ. પાદ્યો પૂજયામી. હવે તમે માતા હું બોલતો અંગ બોલતો જઈશ, અને રીતે કરતા રહેજો. ઘૂંટી. ઓમ પદ્મમાલાય નમઃ. ગુલ્ફો પૂજયામી. ઢીચણની નીચે. ઓમ જલવાજાસનાય નમઃ. જંઘે પૂજયામી. ઢીચણ. ઓમ લોકજન્યય નમઃ. જનન્યય નમઃ. જાનુની પૂજયામી. સાથળ. ઓમ ક્ષીરાબ્ધિ તનયાય નમઃ. ઉરુ પૂજયામી. કમર.
ઓમ પીતાંબર ધારણ્યાય નમઃ કટિમ પૂજયામિ નાભી. ઓમ નારાયણ પ્રિયાય નમઃ નાભિમ પૂજયામિ ઉદર. ઓમ ઇન્દિરાય નમઃ ઉદરમ પૂજયામિ હૃદય. ઓમ વિષ્ણુ વક્ષસ્થિતાય નમઃ વક્ષસ્થલમ પૂજયામિ છાતી. ઓમ સુસ્તન્યય નમઃ સ્તનૌ પૂજયામિ કંઠ. ઓમ કંબુકંઠ્યય નમઃ કંઠમ પૂજયામિ ખભા. ઓમ સુંદર્યય નમઃ સ્કંદૌ પૂજયામિ હાથ. ઓમ પદ્મહસ્તાય નમઃ હસ્તૌ પૂજયામિ બાવડું. ઓમ બહુપ્રદાય નમઃ બાહુન પૂજયામિ મુખ. ઓમ સુમુખ્યય નમઃ મુખમ પૂજયામિ દાઢી. ઓમ ચંચલાય નમઃ ચુબુકમ પૂજયામિ નીચેનો હોઠ. ઓમ નીચેનો હોઠ. ઓમ બિંબોષ્ટ્યય નમઃ ઓષ્ટમ પૂજયામિ ઉપરનો હોઠ. ઓમ શ્રીય નમઃ અધરમ પૂજયામિ ગાલની ઉપર. ઓમ કમલવાસિન્યય નમઃ કપોળો પૂજયામિ નાક. ઓમ સુનાસાય નમઃ નાસિકામ પૂજયામિ નેત્ર. ઓમ સોતમાત્રે નમઃ નેત્રે પૂજયામિ કપાળ. ઓમ લોલેક્ષણાય નમઃ લલાટમ પૂજયામિ કાન. ઓમ રમાય નમઃ કર્ણૌ પૂજયામિ. ઓમ નીલકુંતલાય નમઃ અક્લાન પૂજયામિ મસ્તક. ઓમ ચંદ્ર સૌંદર્ય નમઃ શિરે પૂજયામિ. હવે જે ચોખા છે એ બે હાથમાં ભેગા રાખો અને માતાજીને આમ ફેંકવાના નહીં પણ આમ એકદમ પ્રેમથી નખસી આખા બધા જ અંગની પૂજા કરતા એવી રીતે કરી દો. ઓમ સર્વેશ્વર્ય નમઃ સર્વાંગાની પૂજયામિ. હવે ફૂલ લેવાના છે. ફૂલ છે તમારી પાસે? જોઈએ બીજા કેટલા ઇનફ છે? હવે માતાજીના 108 નામ બોલીને ફૂલથી પૂજા કરતા હોય એ ભાવનાથી એક શ્લોકમાં કરવાની છે. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ નાનાવિધ પરિમલ પત્ર પુષ્પાણી સમર્પયામિ. હવે આપણે એવું માનીએ છીએ કે બહેનો માટે સૌભાગ્ય એટલે પોતાના હસબન્ડ. એ ખોટું નથી, સાચું છે. પણ બીજું સંસ્કૃતમાં અબીલ ગુલાલ કંકુ ચંદ્ર બધા પાવડરનું મિક્સચર હોય એને પણ સૌભાગ્ય દ્રવ્ય કહેવાય. અને બીજો મિનિંગ એ છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ હંમેશા આપણી જોડે હોય. પછી એ કુંવારી સ્ત્રી હોય, વિધવા સ્ત્રી હોય કે પરણેલા સ્ત્રી હોય, કે નાનો છોકરો હોય કે મોટા કાકા હોય કે મિડલના માણસ હોય, બધા માટે સૌભાગ્ય એટલે શ્રીજી મહારાજ હંમેશા આપણી જોડે દિવ્ય રૂપે રહે એ આપણું સૌભાગ્ય. એટલે બધા જ પાવડરથી લક્ષ્મીજીની પૂજા કરવાની છે અને લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે, હે લક્ષ્મીજી અમે તમારું સૌભાગ્ય દ્રવ્યથી પૂજન કરીએ છીએ. અને પછી સિક્કાનું પણ પૂજન કરવાનું છે ભગવાન લક્ષ્મીજીનું કર્યા પછી, કે તો અમારા ફેમિલી પર બધાને પોતાના સૌભાગ્યનો આનંદ કાયમ રહે એવી કૃપા કરજો. અબિલમ ચ ગુલાલમ ચ ચુવા ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. હવે નિષ્કામ કર્મો એટલે જેમાં તમારે ફળની આશા નથી, ખાલી ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરીએ, બસ શ્રીજી મહારાજ પ્રસન્ન થાય એનાથી આગળ કશો જ ગોલ ના હોય એવા શુભ કર્મોને નિષ્કામ કર્મ કહેવાય. હવે આપણે લક્ષ્મીજીને સ્મેલ આપવાની છે સારી આમ, અને પ્રાર્થના કરવાની છે કે હે માતાજી અમારી કેપેસિટી પ્રમાણે તમને સારી સ્મેલ આપીએ છીએ, તો બદલામાં અમારા ફેમિલી પાસે એવા નિષ્કામ કર્મો જ કરાવજો કે અમારા નિષ્કામ કર્મોની સ્મેલ શ્રીજી મહારાજ અખંડ પોતાના ધામની અંદર લીધા કરે. વનસ્પતિ રસોત્પન્નો ગંધ્યાદ્યો ગંધ ઉત્તમ આગ્રહ સર્વદેવાના ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ ધૂપમ આગ્રપ્યામિ. હવે 1 ચમચીમાં પાણી લેવાનું છે અને દીપનારાયણને બતાવીને પાણી સિંકમાં મૂકવાનું છે અને દીપનું તેજ લક્ષ્મીજીને આપતા એ ભાવના કરવાની છે અને દીપનારાયણને પ્રાર્થના કરવાની છે કે હે દીપનારાયણ થેન્ક યુ ફોર બિંગ અવર વિટનેસ. દર્શન કરી લો, લક્ષ્મીજીની પૂજા અમારી કેપેસિટી પ્રમાણે કરી લીધી છે, એટલે આપણે કમિટમેન્ટ નથી એ પ્રમાણે અમે કરી લીધી છે, થેન્ક યુ કહીને પાણી સિંકમાં મૂકી દેવાનું છે. સાજ્યમ ચ વર્તી સંયુક્તમ અગ્નિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યપ્તિમિરાપહમ.
ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ દીપમ દર્શયામી. હવે તમારે કેળું લેવાનું છે. અને લક્ષ્મીજીને જમવા આપતા હોય તમે એ ભાવનાથી કરવાનું છે. શર્કરાખંડ ખાદ્યાની દધીક્ષિર ઘૃતાની ચ આહારમ ભક્ષ્યમ ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ નૈવેદ્યમ નિવેદયામી. લક્ષ્મીજી આગળ મૂકી દો. એક મિનિટ અહીંયા જ રાખો ને થોડું. સિક્કા છે આગળ? હા તો અહીંયા મૂકી. ના સિક્કાની ઉપર નહીં, સિક્કાની ઉપર નહીં, સાઈડમાં આવતો નહીં તો અહીંયા મૂકી દો. હા બસ તમે મૂકી દો. હવે મંદિરમાં થાળ વખતે પડદા આવે જેવા આપણે પડદા કરવા પોસિબલ નથી અહીંયા આપણા ભગવાનની વચ્ચે, એટલે લેફ્ટ હેન્ડને પડદો બનાવવાનો છે અને જમણાથી ભગવાનને ખવડાવવાનું છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. એક ચમચીમાં સોનાના ગ્લાસમાં પાણી લેતા હોય એ ભાવનાથી લક્ષ્મીજીને પીવડાવવાનું છે. મધ્ય પાનીયમ સમર્પયામી. સિંકમાં મૂકવાનું છે. ફરી જમાડવાના છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હવે 3 ચમચી પાણી સિંકમાં મૂકવાનું છે. લક્ષ્મીજીનું જમ્યા પછી હાથ દોડાવતા હોય, જમ્યા પછી મોઢું દોડાવતા હોય અને જમ્યા પછી સોનાના ગ્લાસમાં પીવા આપતા હોય એ ભાવનાથી. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામી. હવે તમારી પાસે સોપારીઓ છે એમાંથી એક સોપારી લેવાની છે. અને એ સોપારી જમ્યા પછી તમે મુખવાસ આપતા હોય એ ભાવનાથી લક્ષ્મીજીને આપવાનું છે. આ પછી મુખવાસ છે ઓ તો વાંધો નહીં. મને ખ્યાલ નથી. અને લક્ષ્મીજીને ધરાવો ને પછી તમે મેક શ્યોર કરજો કે એમને એમ ઊભા થાવ જતું ના રહે. પ્રસાદનો જે છે લઈ લેજો તમે. હે હા એ બે મૂકી દો. મને નહીં અને જોડે નૈવેદ્ય એ પણ મૂકી દેજો અત્યારે માતાજી આગળ. પૂગી ફલમમિદમ દિવ્યમ પવિત્રમ પૂગી ફલમમિદમ દિવ્યમ નાગવલ્લી દલૈર્યુતમ નીલનિચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ પૂગી ફલમ સમર્પયામી. બસ હવે તમારે દક્ષિણા આપવાની છે માતાજીને અને કહેવાનું છે કે આ પૂજામાં કંઈ ત્રુટિ રહી ગઈ હોય તમને માફ કરજો. એની રીતે દક્ષિણા મૂકીએ છીએ. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદામ અત શાંતિમ પ્રયચ્છમે. ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ નમઃ દક્ષિણામ સમર્પયામી. હવે ફૂલને ચોખા લેવાના છે અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે તમે જ અમારું સર્વસ્વ છો. અમારું અંતઃકરણ એટલું ક્લીન કરો કે હંમેશા અમે ભગવાનના ખોળામાં રમી શકીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બસ એટલું માતાજીને ઓફર કરી દો પ્રાર્થના કરીને અને પછી આરતી પ્રગટાવવાની છે.
ओम जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता तुमको निशब्दिन सेवत मैया जी को निशब्दिन सेवत हर विष्णु विधाता ओम जय लक्ष्मी माता उमा रमा ब्रह्माणी तुम ही जगमाता मैया तुम ही जगमाता सूर्य चंद्रमा ध्यावत सूर्य चंद्रमा ध्यावत नारद ऋषि ताता ओम लक्ष्मी माता दुर्गा रूप निरंजनी सुख संपत्ति दाता मैया सुख संपत्ति दाता जो कोई तुमको ध्यावत जो कोई तुमको ध्यावत सिद्धि सिद्धि धन पाता ओम जय लक्ष्मी माता तुम पाताल निवासिनी तुम ही शुभदाता मैया तुम ही शुभदाता कर्म प्रभाव प्रकाशिनी कर्म प्रभाव प्रकाशिनी भवनी दिकित्राता ओम जय लक्ष्मी माता जिस घर में तुम रहती सब सदगुण आता मैया सब सदगुण आता सब संभव हो जाता सब संभव हो जाता मन नहीं घबराता ओम जय लक्ष्मी माता तुम बिन यज्ञ न होते वस्त्र न हो पाता मैया वस्त्र न हो पाता खान पान का वैभव सब तुमसे आता ओम जय लक्ष्मी माता शुभ गुण मंदिर सुंदर क्षीरोदधि जाता मैया क्षीरोदधि जाता रत्न चतुर्दश तुम बिन रत्न चतुर्दश तुम बिन कोई नहीं पाता ओम जय लक्ष्मी माता महालक्ष्मी जी की आरती जो कोई नर गाता मैया जो कोई नर गाता उर आनंद समाता दसमाता पाप उतर जाता ओम जय लक्ष्मी माता स्थिर चर जगत बचाई शुभ कर्म नर लाता मैया शुभ कर्म नर लाता राम प्रताप मैया की राम प्रताप मैया की शुभ दृष्टि चाहता ओम जय लक्ष्मी माता ओम जय लक्ष्मी माता मैया जय ता तुमको निश दिन सेवत मैया जी को दिन सेवत हर विष्णु विधाता ओम जय लक्ष्मी माता यानि कानि च पापानि ज्ञाता ज्ञाता कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देववन्दनम् आत्मवन्दनम् બધાને બીજી આપી ચારથી કે એટલે બીજા ખાલી ફૂલથી કરી લો હવે બધા આરતી સાઈડમાં મૂકી દો અને ફૂલની આરતી લઈ લો એટલે ફૂલની આરતી બનાવી દો હા
સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી. સદર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી. પૂર્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે. પ્રભુ જય સદગુરુ સ્વામી આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ આનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. આરાર્તિકમ સમર્પયામિ દેવવંદનમ આત્મવંદનમ. હવે મનથી જ્યાં પણ હો ત્યાં મનથી ઊભા થઈને 3 પ્રદક્ષિણા કરી લો લક્ષ્મીજી, 3 કે 5 મનથી. યાની કાની ચ પાપાની જન્માંતરમ કૃતાની ચ તાણી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણમ પદે પદે. હવે ફૂલને ચોખા લેવાના છે. પછી લક્ષ્મીજીને થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ ફોર ગિવિંગ અસ ઓપોર્ચ્યુનિટી ટુ ડુ યોર પૂજા. નાના સુગંધી પુષ્પાણી યથા કાલોદ ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્તમ ગૃવાણ પરમેશ્વર. ઓફર કર દો માતાજીને. હવે ફૂલ ચોખા લેવાના છે અને માફી માગવાની છે કે કદાચ આખી પૂજામાં મારાથી પ્રોનાઉન્સિએશનમાં કાં તો ડિરેક્શન આપવામાં મિસ્ટેક થઈ હોય કે તમારાથી કંઈ અજાણતા મિસ્ટેક થઈ હોય તો માફ કરજો. આવનમ ન જનામી વિસર્જનમ પૂજાવિધિ ન જનામી પ્રસિદ્ધ પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરા યદ પૂિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. ઓફર કરી દો માતાજીને. ફૂલ ચોખા લેવાના છે, માતાજીનું વિસર્જન કરવાનું છે અને પ્રાર્થના કરવાની છે કે હે માતાજી અમારા હૃદયની અંદર અખંડ નિવાસ કરો. સ્વસ્થનમ ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધિયાર્થમ પુનરાગમનાય ચ. ઓફર કરી દો. હવે ખાલી ભગવાન આગળ હાથ જોડી રાખવાના છે. સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિદો કમાપનુયાત. બસ હવે તમને
હવે તમારે ચોપડા પૂજા હવે ભગવાનનું પતી ગયું છે. ભગવાનને તમારે સાઈડમાં મૂકવા હોય તો તમને આગળ નડતા હોય એટલે નડતું હોય ચોપડા પૂજન માટે તો મૂકી દો. કારણ ભગવાનનું વિસર્જન થઈ ગયું છે. હવે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દો. પણ આમાં તમારી આગળ ખાલી ચોપડાનું અને કાગળ અને પેન રહેશે. અને પછી તમારું બીજું કંઈ ચેકબુક હોય, પૈસા હોય, લેપટોપ હોય કે જે લાવ્યા હોય એ બધું મૂકી દો. હવે ઉપર લખવાનું છે કાગળ ઉપર યા હવે પહેલાં એક નાળા ચડી લઈ લો અને પેનને બાંધી દો કલમ પૂજન કરવામાં. येन बद्धो च बलिराजा दानवेन्द्र महाबल तेन त्वमपि बद्धनामी रक्षेमा चल. અને પેનને નાળા ચડી બાંધ્યા પછી તમે લખશો તો કદાચ તમારી પેન નહીં ચાલે. કારણ કે આગળ એકદમ ટીપમાં કવર હશે. એ કવર ઝીણું જ હશે, આમ નખથી નીકળી જશે. એ કાઢી નાખજો કારણ કે બ્રેન્ડ ન્યૂ પેન છે ને એટલે એવું રહેશે. એ કાઢી નાખશો પછી જ લખાશે. હવે લખવાનું છે તમારે શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ. ઓમ શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ. ઓમ શ્રી ચાંદા નથી કરવાના, લખવાનું છે ખાલી ઓમ શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ. પછી શ્રી સહજાનંદ સ્વામીને નમઃ લખવું હોય કે સહજાનંદ સ્વામી મહારાજની જય જે લખવું હોય. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પછી શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. પછી શ્રી નરનારાયણ દેવની જય. અને છેલ્લે શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. હવે જે પેપર છે એમાં નીચે 5 ચાંદલા કરવાના છે અને પછી આમ કંકુ સ્પ્રિંકલ કરવાનું છે અને પછી ચોખાથી પૂજન કરવાનું છે. અને પછી તમારી ચેકબુક, લેપટોપ જે હોય એની પર થોડા કંકુના ચાંદલા કરવાના છે અને ચોખાથી સ્પ્રિંકલ કરવાના છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ નંદ ગુરુમ ભજે સદા નિજતત્વપથાય બોધનમ જનતાયા એવ દુર્ગમમ ઇતિ ચિંતય ગૃહિત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા વિધિશંભુમુખૈ નિગ્રહમ ભવપાથોધિપ વિભ્રપાપુલમ અપિધાર્ય મનો નરપ્રભમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજપાદપયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવમ જીવ ગોચરમ ઇતિ ય કુરુતે ક્રતુસ્ત્વસમ સહજાનંદ ગુરુમ ભજે સદા બહિરીક્ષણ લોકમાનુષમ નિજદત્ત હર્ષિદમ હરિમ ભજનીય પદમ જગદ્ગુરુ સહજાનંદ ગુરુમ ભજે સદા
શરણાગત પાપાપર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રગટ સ્વસંગમમ પ્રકટી પ્રકૃતવાન કૃપાવશ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામુતકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુમ કરુતે દીન જનસ્ત્રજલિમ. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. હવે તમે પૂજા કરી લો, પછી મુખ્ય સ્થાપના દર્શન કરીને પછી તમારે જે વાઇન્ડ અપ કરીને યુ કેન લીવ. લીવ એટલે મીન્સ કે આપણે વી હેવ ટુ ડુ ક્લિનિંગ એવી રીતે, પણ લીવ એટલે પછી પૂજા ખાલી થાય વાંધો નહીં એમ આઈ મીન ટુ સે. વાલા ભક્તો, અહીંયા આપણી પૂજા સમાપ્ત થઈ છે. એટલે સૌપ્રથમ તો આપણે પરમ ભગવદીય આપણા ભૂદેવ પરાગભાઈ દવે એમનું ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદન કરીએ. ખૂબ સુંદર એમને આજે શ્રી ગણપતિજી મહારાજ, હનુમાનજી મહારાજ, સાથે સાથે લક્ષ્મીજી અને ચોપડા પૂજન, શારદા પૂજન, દિવાળીના મંગલ દિવસોમાં આપણાને કરાયું છે. ખાસ પરાગભાઈ, આપનો આભાર એટલે માનવાનો થાય છે કે 2 દિવસની શોર્ટ નોટિસમાં એમને આજે એકચ્યુઅલી જોબ હતી, એ જોબને બંધ રાખીને આપણા માટે પૂજા કરાવવા અહીંયા આવ્યા છે 2 દિવસની શોર્ટ નોટિસમાં. અને કદાચ ઘણા હરિભક્તોને ખ્યાલ નહીં હોય, પરાગભાઈ પોતે એ આપણા શ્રીજી મહારાજના પ્રસાદીના ભૂદેવના કુળમાં તો છે જ, પણ લક્ષ્મીજીના એ વંશજ છે. લક્ષ્મીજીના પોતે એમના પરંપરાગતમાં એમનું વંશ છે. તો આવા પવિત્ર અને મારી જાણ પ્રમાણે લગભગ એમને 1 મહિનો ચાંદ્રાયણ, ધારણા પણ આ બધા વ્રતો ચાલતા જ હોય છે. અને દુનિયામાં કેટલા ઠેકાણે એ પોતે આવી રીતે કર્મકાંડ પૂજા કરાવવા જાય છે, તોય ધર્મ એકદમ રૂઢિચુસ્ત પાડીને ભગવાન આપણા મોટા સ્વામી જેવા સંતોના ખૂબ આશીર્વાદ એમના પરિવાર ઉપર છે. એમના ફાધર નવીનભાઈ દવે એ આપણી હર હંમેશ સભામાં આપણે રામજી ભગતની ત્યાં જ્યારે સભા કરતા હતા ત્યારે પણ આવતા હતા. તો બહુ જ શોર્ટ નોટિસમાં આપણા આમંત્રણને માન આપીને આપણાને આવી સરસ અદ્ભુત પૂજા કરાઈ, એ બદલ વન્સ અગેન પરાગભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા હરિભક્તોને ખરેખર પૂજામાં મજા આવી કે નહીં? ખૂબ ખૂબ અંતરથી બધા હરિભક્તો ખૂબ રાજી થયા છે. તો વાલા ભક્તો, પરાગભાઈ આપણે મંડળ તરફથી તો કોઈ દક્ષિણા લેતા નથી, પણ આપણે જે પણ હરિભક્તોને જે પણ ઈચ્છા હોય, ભૂદેવને આપણે પૂજા કરાવી હોય એટલે આપણે ગુરુ દક્ષિણા અર્પણ કરવી જ પડે. એ ત્યાં અહીંયા આગળ મહારાજ અગાડ, અહીંયા પરાગભાઈ અગાડ ચરણોમાં મૂકવા વિનંતી. જેને જેવી સ્વેચ્છાથી આપણે કોઈ પણ પ્રકારનું ક્યારેય કશું રાખતા નથી, એ બધાને ખ્યાલ છે જ. અને બીજું, જે હનુમાનજી મહારાજ, કષ્ટભંજન દેવ અને હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ, સાથે સાથે ટોરડાના ગણપતિ દાદાની જે મૂર્તિ છે, એ મૂર્તિને 3 સ્ટેકમાં સાઈડમાં મૂકી દેજો. એ પરમભક્તિ પરાગભાઈ દવેને આપણે પરત આપવાની છે. એમની અન્ય પૂજામાં પણ એ કામમાં આવે. એટલે ભૂલમાંથી પણ એ મૂર્તિઓ બીજામાં ભેળસેળ ના થઈ જાય અને ગાર્બેજમાં ના જતી રહે, ખાસ ધ્યાન રાખજો. એટલે બધા જ હરિભક્તો એ 3 મૂર્તિઓ પ્લીઝ પહેલાં સાઈડમાં મૂકી દો. પછી જે આપણી પૂજાના ઘનશ્યામ મહારાજ છે, એમાં માર્જનનું કપડું છે અને સોપારી છે, એ પણ એક જગ્યાએ એને ઠેકાણે સાઈડમાં કરી દો. એ અમને હરિભક્તો આવીને કલેક્ટ કરી દેશે. અને જે ગાર્બેજ નાખવાનું છે, હા, મેચબોક્સ પણ ગાર્બેજ નથી નાખવાનું, મેચબોક્સ ફેંકવાનું નથી, અને એ પણ સાઈડમાં કરી દો. આપણી પૂજાનો સામગ્રી, પ્રસાદ તમે તમારી રીતે લઈ શકો છો અને ઘરે લઈ જઈને જમી શકો છો. અને હા, સિક્કો જે છે એ તમારી પૂજામાં
અહીંયાથી જે પૂજન કરેલો સિક્કો તમારી તિજોરીમાં મૂકવાનો રહેશે. એટલે સર્વે જે સિક્કા છે એ અને જે આજે પરાગભાઈએ જે લખાયું છે એ પાનું ફોલ્ડ કરીને આપણી તિજોરીમાં મૂકવાનું રહેશે આવતી સાલ સુધી. એ માર્જનનો લાલ કપડું ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ રાખી દો, એ પછી પૂજાપામાં આપણે પાછું કલેક્ટ કરી લઈશું. અને બાકીનો જે ગાર્બેજ જવાનો સામાન છે એ એક બાજુ કરીને કરી દો તો હરિભક્તો હમણાં આવીને ગાર્બેજ પિકઅપ કરી લેશે. હવે આગળ મહારાજના, લક્ષ્મીજીના, હનુમાનજી દાદાના, ગણપતિ દાદાના દર્શન કરી, હા સોપારી સાઈડમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ દર્શન કરી, ભૂદેવને ચરણ સ્પર્શ કરી દર્શન કરી સર્વે હરિભક્તો ત્યારબાદ પોતપોતાના સ્થાને પધારશે. પેન અને નોટબુક જે અહીંયા આપણે આપવામાં આવી છે, જેની પૂજા કરી છે, એ પણ તમારે રાખવાની છે. એ પણ ગાર્બેજમાં ના જાય. જય સ્વામિનારાયણ.